ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सामीप्यात्तु તદ્વ્યપદેશઃ એટલે દ્વિતીય અને તૃતીય પાદ જે છે એનો આપણે આ જોઈ રહ્યા છીએ. મતલબ આ દ્વિતીય અને તૃતીય પાદ જે છે એની અંદર આપણે આ બ્રહ્મસૂત્રના મતલબ ચતુર્થ અધ્યાયનો દ્વિતીય અને તૃતીય પાદ જે છે એમાં જોઈ રહ્યા છીએ અને એમાં મુખ્યત્વે ક્રમમુક્તિની ચર્ચા છે. અને ક્રમમુક્તિ પ્રાપ્ત કરવા માટે સગુણ બ્રહ્મની ઉપાસના જે છે એ મહત્ત્વની વસ્તુ છે. સગુણ બ્રહ્મની ઉપાસના કરવી જોઈએ. ક્રમમુક્તિ વાસ્તવમાં એમાં 3 ભાગ છે. કર્મમુક્તિની અંદર એક છે ઉત્ક્રાંતિ, અર્થાત આ શરીરમાંથી છોડીને જવું, શરીરમાંથી બહાર નીકળવું એને ઉત્ક્રાંતિ કહેવાય. બીજું છે ગતિ, ત્યારબાદ કોઈક માર્ગ, અને ત્યારબાદ છે પ્રાપ્તિ. એ માર્ગે જઈને છેવટે બ્રહ્મલોકની પ્રાપ્તિ કરવી. એટલે સગુણ ઉપાસક જે છે, સગુણ બ્રહ્મનો ઉપાસક એ વાસ્તવમાં 3 તબક્કામાંથી પસાર થાય છે બ્રહ્મલોક પહોંચે ત્યાં સુધીમાં. અને એમાં પહેલો તબક્કો મેં તમને કહ્યું પ્રમાણે આ ઉત્ક્રાંતિ, પછી છે ગતિ અને પછી છે પ્રાપ્તિ. આ 3ની અંદર આપણે ઉત્ક્રાંતિની ચર્ચા થઈ ગઈ. આ શરીરમાંથી કેવી રીતે જીવ જાય છે બહાર, મતલબ કઈ કઈ વસ્તુઓને આ બધા ઇન્દ્રિયો જે છે એનો ઉપસંહાર કરીને હૃદયમાં આવે અને પછી હૃદયમાંથી આ જીવ બધો આ સામાન પેક કરીને પછી સુષુમ્ના નાડી દ્વારા વગેરે જાય, એ ઉત્ક્રાંતિ. ત્યાર પછી શુક્લ માર્ગે જાય, એ ગતિ માર્ગ. એટલે શુક્લ માર્ગે જવું અને એમાં કયા કયા વચ્ચે સ્ટેશન આવે એ બધી પણ ચર્ચા થઈ. અને એ સ્ટેશનો કયા ક્રમમાં આપણે બધા ગોઠવવા જોઈએ એ પણ બધી વાત થઈ ગઈ. અને પછી વિદ્યુત લોકની અંદર છેવટે વ્યક્તિ પહોંચે ઉપાસક, અને ત્યારે પછી વાસ્તવની અંદર બ્રહ્માજીએ જે મોકલેલા છે અમાનવ પુરુષ સૈનાન બ્રહ્મ ગમયતી તત્પુરુષ સ અમાનવ બ્રહ્મ એનાન ગમયતી, એટલા ઉપાસકને પછી બ્રહ્મલોક લઈ જાય. અને આ રીતે આ આખો ક્રમ છે. અને એની અંદર આપણે આ તૃતીય પાદની અંદર 2 વસ્તુઓની ચર્ચા થઈ ગઈ. અને એની અંદર મતલબ કે પહેલાં 6 સૂત્રો, તૃતીય પાદના પહેલાં 6 સૂત્રો જે છે 4 અધિકરણ, મતલબ એની અંદર આપણે ગતિની ચર્ચા પૂરી કરી. દ્વિતીય પાદમાં ઉત્ક્રાંતિની ચર્ચા પૂરી કરી. તૃતીય પાદના આ 6 સૂત્રોની અંદર, એટલે કે 4 અધિકરણના 6 સૂત્રોની અંદર ગતિની ચર્ચા પૂરી થઈ. અને હવે છેલ્લે ક્રમમુક્તિમાં પ્રાપ્તિ, બ્રહ્મલોકની પ્રાપ્તિ જે છે એની ચર્ચા ચાલી રહી છે. અને એમાં આપણે 5મા અધિકરણમાં પ્રવેશ કરેલો, જેને કાર્યાધિકરણ કહેવામાં આવેલું. અને એમાં 8 સૂત્રો છે. અને અહીંયા વ્યાસાચાર્યજી વાસ્તવમાં આ છાંદોગ્ય ઉપનિષદનું જે 4:15:5 જે વાક્ય જે છે એનું એનાલિસિસ કરી રહ્યા છે. આ કાર્યાધિકરણની અંદર સૂત્ર નંબર જો તમે જુઓ તો 7 થી 14, 1 થી 6 સૂત્રો પહેલાં 4 અધિકરણમાં, 5મા અધિકરણની અંદર 8 સૂત્રો છે, 7મા નંબરથી 14મા નંબર સુધી.
અને એમાં મુખ્યત્વે વિષય વાક્ય મેં કહ્યું પ્રમાણે છાંદોગ્ય ઉપનિષદનું આ જે વાક્ય જે છે 4:15 બ્રહ્મ એનાન ગમયતી વગેરે એનું જ અહીંયા વિશ્લેષણ છે, એનું એનાલિસિસ છે. એનાન એટલે આ ઉપાસક, સગુણ બ્રહ્મના જે ઉપાસકો છે, જેમણે આ શરીર છોડ્યું છે અને જે શુક્લ ગતિના માર્ગે આ પહોંચી ગયા છે વિદ્યુત લોક સુધી, એમની વાત છે. અને અમાનવ પુરુષ કહ્યું ને, એટલે અમાનવ પુરુષ એટલે જે બ્રહ્માજીના માનસ પુત્ર છે અથવા માનસ મનમાંથી ઉત્પન્ન થયેલા છે. અને એ વસ્તુ બૃહદારણ્યકમાં પણ કહેવામાં આવી, માનસ પુરુષ એવું ત્યાં સ્પષ્ટપણે કહ્યું છે. અને એ રીતે બ્રહ્માજી જેમને મોકલેલા છે એવા આ ઉપાસકને એસ્કોર્ટ કરીને મતલબ લઈ જાય છે. ક્યાં? બ્રહ્મલોક લઈ જાય છે, એટલે પ્રાપ્તિ, બ્રહ્મલોકની પ્રાપ્તિ. અને આ જે છે વિદ્યુત લોક છે, ત્યાં બંનેનો ભેટો થાય, બંને મળે છે. કોણ? ઉપાસક અને આ માનવ પુરુષ. અને ત્યાર પછી એમાં બ્રહ્મ જે છે, બ્રહ્મ એનાન ગમયતી આવેલું, એટલે એ ચર્ચા. બ્રહ્મ એટલે શું? બ્રહ્મનો અર્થ પરમ બ્રહ્મ થઈ શકે, અને બ્રહ્મનો અર્થ કાર્ય બ્રહ્મ એટલે બ્રહ્મલોક પણ થઈ શકે. એટલે આ બ્રહ્મ કોન્ટ્રોવર્શિયલ વર્ડ છે, એના વિશે થોડીક શંકાઓ છે. બ્રહ્મ શબ્દનો અર્થ શું કરવો, અને એ ચર્ચા આપણે કરી. બ્રહ્મનો અર્થ પરમ બ્રહ્મ કરવો કે કાર્ય બ્રહ્મ કરવો. અને એમાં પરમ બ્રહ્મ તો અનંત બ્રહ્મ છે, જેને કારણ બ્રહ્મ પણ કહી શકો. કાર્ય બ્રહ્મ એટલે હિરણ્યગર્ભ કે બ્રહ્મલોક. કાર્ય બ્રહ્મ જે છે એ પ્રાપ્ત થઈ શકે, કારણ કે એ પરિચ્છિન્ન છે, લોક છે ને, એટલે લોક હોવાને કારણે પરિચ્છિન્ન છે, માટે એની પ્રાપ્તિ થઈ શકે. એટલે વ્યાસાચાર્યજી હવે જે આ મતલબ આ કાર્ય અધિકરણ જે છે, જેમાં આ ચર્ચા છે, બ્રહ્મનો અર્થ શું કરવો વગેરે, પરમ બ્રહ્મ કરવો કે અપરમ બ્રહ્મ કરવો, કારણ બ્રહ્મ કરવો કે કાર્ય બ્રહ્મ કરવો, એ જે છે વાસ્તવની અંદર વ્યાસાચાર્યજી પોતાનો મત રજૂ નથી કરતા, પરંતુ એ બે આચાર્યો જે છે, મહાન આચાર્યોનો મત રજૂ કરે છે. એક છે બાદરી ઋષિ અને બીજા છે જૈમિની. અને બાદરી ઋષિનો જે મત છે એમાં આ જે 8 સૂત્રોમાં છે 7 થી 14, એમાં 7 થી 12 સૂત્રોની 7 થી 11 સૂત્રો જે છે, 5 સૂત્રો, એમાં બાદરી ઋષિનો મત રજૂ કરે છે. અને જૈમિની ઋષિનો મત છે એ છેલ્લા 3 સૂત્રો એટલે 12 થી 14ની અંદર રજૂ કરે છે. અને આ બાદરી ઋષિ જે છે, બાદરાયણ આપણે જે છે આ જેમણે વ્યાસાચાર્યજી કહીએ છીએ, એમના કરતાં જુદા, કારણ કે વ્યાસાચાર્યજી એમનો ઉલ્લેખ કરે છે, એટલે કે આ બ્રહ્મસૂત્રની રચના થઈ એ પહેલાં એ બાદરી ઋષિ થઈ ગયેલા હોવા જોઈએ. અને માટે વાસ્તવની અંદર એ બાદરાયણ જેમનો ઉલ્લેખ કરતા હોય, વ્યાસાચાર્યજી જેનો ઉલ્લેખ કરતા હોય, તો એ મતલબ કે આ બાદરીનો મત છે, તો બાદરી એમના કરતાં તો ભિન્ન જ હોવા જોઈએ ને. અને માટે આ બાદરી ઋષિ એમના કરતાં પહેલાં થઈ ગયેલા હોવા જોઈએ, અને એ બાદરાયણ કરતાં જુદા છે. શું કહ્યું બાદરી ઋષિએ? બ્રહ્મ શબ્દનો અર્થ શું કરવો જોઈએ? સ એનાન બ્રહ્મ ગમયતી. એમાં બ્રહ્મ શબ્દનો અર્થ શું કરવો જોઈએ? બ્રહ્મનો અર્થ કાર્યમ બ્રહ્મ કરવો જોઈએ, કારણ કે ગમયતી છે ને, લઈ જાય છે, એસ્કોર્ટ કરીને લઈ જાય છે. તો લઈ જતા હોય તો એ કોઈ પરિચ્છિન્ન વસ્તુ થઈ, પરિચ્છિન્ન જગ્યા થઈ. તમે મને ન્યૂ જર્સી લઈ જાઓ છો, તો પછી ભાઈ તો એનો અર્થ એવો થયો કે ન્યૂ જર્સી એ કોઈ એક લિમિટેડ વસ્તુ છે, અનંત વસ્તુ છે, એમાં આવું લઈ જવાનું ક્યાંથી હોય? અનંત લિમિટલેસ વસ્તુ હોય તો એ તો આ સ્થાનમાં હોય અને એ સ્થાનમાં હોય, બધે હોય. તો પછી એમાં તો કંઈક પ્રાપ્તિનો પ્રશ્ન જ નથી ને. કોઈ સ્થાનમાં લઈ જતા હોય, અમાનવ પુરુષ લઈ જાય છે ઉપાસકને, બ્રહ્મલોક લઈ જાય, બ્રહ્મ લઈ જાય છે, મતલબ કે તો એ પરિચ્છિન્ન જગ્યાએ લઈ જાય છે, તો એ બ્રહ્મ શબ્દનો અર્થ બ્રહ્મલોક જ કરવો જોઈએ. અને માટે બાદરી ઋષિ બધા મતલબ જુદા જુદા આર્ગ્યુમેન્ટ્સ કરીને કહે છે કે એનો પરમ બ્રહ્મ મતલબ બ્રહ્મ શબ્દનો અર્થ પરમ બ્રહ્મ નહીં, પરંતુ અપરમ બ્રહ્મ, કાર્ય બ્રહ્મ, બ્રહ્મલોક કે હિરણ્ય ગર્ભ વગેરે કરવો જોઈએ. જૈમિની ઋષિ કહે છે કે ના, ઉપાસક પરમ બ્રહ્મને પ્રાપ્ત કરે છે, બ્રહ્મ શબ્દનો અર્થ પરમ બ્રહ્મ જ કરવો જોઈએ. હવે આ બેમાંથી વાસ્તવમાં જૈમિની ઋષિનો મત છે એ તો વ્યાસાચાર્યજી તો પોતાનો મત રજૂ નથી કરતા, પણ ભાષ્યકારે છેલ્લે આ અધિકરણની અંદર છેલ્લે કહ્યું કે ના, બાદરી ઋષિનો મત સાચો છે અને બ્રહ્મ શબ્દનો અર્થ બ્રહ્મલોક જ કરવો જોઈએ, કારણ કે ગમયતી ક્રિયાપદ જે છે એ બતાવે છે કે લઈ જાય છે ઉપાસકને એસ્કોર્ટ કરીને વિદ્યુત લોકમાંથી. તો એ લઈ જતા હોય તો એ સ્થાન મર્યાદિત જ હોય. જ્યાં ન્યૂ જર્સી હોય ત્યાં ન્યુયોર્ક ન હોય, ન્યુયોર્ક હોય ત્યાં ન્યૂ જર્સી ન હોય. એવરી પ્લેસ ઇઝ લિમિટેડ. અને માટે લઈ જતા હોય તો પછી એ કોઈ પરિચ્છિન્ન સ્થાન છે,
તો પછી એનો પરમબ્રહ્મ અર્થ ન કરી શકાય. પરમબ્રહ્મ તો અનંત છે અને માટે લિમિટલેસ છે અને માટે એ અર્થ ન થઈ શકે. એટલે બ્રહ્મ શબ્દ ભલે વાપર્યો પણ બ્રહ્મ શબ્દનો અર્થ બ્રહ્મલોક જ કરવો જોઈએ. અને એમાં આપણે જોઈ રહ્યા છીએ, એમાં 2 સૂત્રો ઓલરેડી જોયા આપણે, અને એની અંદર 7મું અને 8મું સૂત્ર ઓલરેડી જોયું. ને એમાં 2 આર્ગ્યુમેન્ટ, એક દરેકની અંદર એક આર્ગ્યુમેન્ટ કર્યો બાદરી ઋષિએ કે બ્રહ્મ શબ્દનો અર્થ બ્રહ્મલોક જ કરવો જોઈએ. અને એના માટે તમે જુઓ તો 7મા સૂત્રની અંદર પહેલાં બાદરી ઋષિએ કહ્યું કે આ ગમાયતી શબ્દ જે છે એ પેલો ટ્રાવેલિંગ એસ્કોર્ટિંગનો અર્થ છે ને, અને માટે એટલે એ ટ્રાવેલ દ્વારા એ બતાવે છે કે પરમબ્રહ્મ ન હોઈ શકે, બ્રહ્મલોક જ હોઈ શકે. કારણ કે પરમબ્રહ્મ તો ક્યારેય આવું રિમોટ ન હોય. પરમબ્રહ્મ જે છે રિમોટ ન હોઈ શકે, ડેસ્ટિનેશન ન હોઈ શકે. આ તો ઉપાસકનું ડેસ્ટિનેશન છે, જ્યાં એસ્કોર્ટ કરીને લઈ જવાતા હોય, તો એ તો બ્રહ્મલોક જ હોય, પરમબ્રહ્મ ન હોય. 8મા સૂત્રમાં વ્યાસાચાર્યજીએ કહ્યું, એટલે મતલબ બાદરી ઋષિ જ કહી રહ્યા છે કે બૃહદારણ્યક ઉપનિષદની અંદર આ વસ્તુ ક્લેરિફાય કરી દેવામાં આવી છે કે આ બ્રહ્મ શબ્દ વાપર્યો હોય છતાંય મતલબ કે આ ઉપાસક છે પરમબ્રહ્મને પ્રાપ્ત નથી કરતો, પરંતુ બ્રહ્મલોકને પ્રાપ્ત કરે છે, એવું સ્પષ્ટપણે બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું છે. ક્યાં કહ્યું છે? 6-15ની અંદર કહ્યું. 6-15માં કહ્યું, ત્યાં પણ આ જ ચર્ચા છે, શુક્લ માર્ગની ચર્ચા છે. તો એવમ એતદ વિદુઃ ये च अमी अरण्ये श्रद्धाम सत्यम उपासते ते अर्चिहि संभवन्ति अर्चिषः अहः वगैरे वगैरे करता करता छेल्ले कह્યું तान वैद्युतान पुरुषः मानसः एत्य ब्रह्मलोकान गमयति ते तेषु ब्रह्मलोकेषु पराः परावतो वसन्ति तेषां न पुनरावृत्तिः. અને ત્યાં સ્પષ્ટપણે કહ્યું આ માનસ પુરુષ એત્ય, આ માનસ પુરુષ આવે છે વિદ્યુત લોકની અંદર અને આ ઉપાસકને લઈ જાય છે. ક્યાં લઈ જાય છે? બ્રહ્મલોકાન ગમયતી. માટે સ્પષ્ટપણે બ્રહ્મને બદલે ત્યાં બ્રહ્મલોક જ કહેલું છે. અને માટે છાંદોગ્ય ઉપનિષદનું જે વાક્ય છે સ એનાન બ્રહ્મ ગમયતી, એ ત્યાં વાસ્તવમાં પણ બ્રહ્મ શબ્દનો અર્થ બ્રહ્મલોક જ કરવો જોઈએ. અને પરમબ્રહ્મ તો આવે પ્રાપ્તિનો વિષય નથી. અને આ રીતે સ્પષ્ટપણે ઉલ્લેખ બૃહદારણ્યકની અંદર બ્રહ્મલોક કરેલો જ છે. માટે ઉપાસક બ્રહ્મલોક જ જાય છે. માટે બ્રહ્મ શબ્દનો અર્થ શું કરવો જોઈએ? બ્રહ્મલોક જ કરવો જોઈએ. આવું કહ્યું. એનીવે, અને આ બ્રહ્મલોક એટલે પછી ગમે તે આપણે સમજી શકીએ. આ વિચાર સાગરની અંદર આવી ચર્ચા કરી કે આ બ્રહ્મલોક જ આ જે વૈષ્ણવો છે એના માટે એ જ વૈકુંઠ છે, અને શૈવો છે એમના માટે એ જ કૈલાસ છે. અને માટે બીજા પાછા આ બ્રહ્મલોકથી અન્ય પાછા બીજા બધા લોક સમજવાની જરૂર નથી. વૈકુંઠ જુદો ને, કૈલાસ લોક જુદો ને, સાકેત લોક જુદો ને, પછી ગોલોક વૃંદાવન જુદું ને. ના ના ના, આ બ્રહ્મલોક જ વાસ્તવમાં એ જ વૈકુંઠ છે, એ જ કૈલાસ છે વગેરે એવું વિચાર સાગરના કરતાએ બહુ સ્પષ્ટ કરી દીધું. કારણ કે 14 લોકનો ઉલ્લેખ થયેલો છે, પછી એનાથી વધારે બીજા બધા લોક જે છે એ બધાનો આ બધાની અંદર સમાવેશ કરવો જોઈએ. અને માટે વાસ્તવમાં આ રીતે કહેવાય છે. પણ એનીવે, એટલે આ બધા જ લોક વાસ્તવમાં ફાઇનાઇટ, દે આર ઓલ, એટલે એ બધા પરિચ્છિન્ન જ છે. અને એ લોકની પ્રાપ્તિ જરૂર થઈ શકે છે, પરંતુ એ વાસ્તવમાં એને મોક્ષને કોઈ સંબંધ નથી. અને આ 9મા સૂત્રમાં આપણે 8મા સૂત્રમાં આ દલીલ કરી, પછી 9મા સૂત્રમાં આપણે આ શરૂ તો કરેલું, આ 9મું સૂત્ર, જેમાં પેલો ગ્રામેટિકલ પોઈન્ટ ઉઠાવવામાં આવ્યો કે આ કાર્યમ બ્રહ્મ જે છે એ તમે કહો છો પણ એ તો મેસ્ક્યુલિન શબ્દ છે. તમે કહો છો સ એનાન બ્રહ્મ ગમયતી, તો આ બ્રહ્મ શબ્દ જે છે ને એ તો નપુંસકલિંગ છે. એકચ્યુઅલી બ્રહ્મન શબ્દ છે. બ્રહ્મન શબ્દ પુલ્લિંગમાં એક પ્રકારના અર્થ થાય, બ્રહ્મન શબ્દ નપુંસકલિંગમાં બીજો અર્થ થાય. બ્રહ્મન શબ્દ પુલ્લિંગ હોય ને તો બ્રહ્મા અર્થ થાય. બ્રહ્મા બ્રહ્માણો બ્રહ્માણ, બ્રહ્માણમ બ્રહ્માણો બ્રહ્મણ, આ પ્રકારના રૂપો છે એના. એટલે ત્યાં તો પછી એનું તમે વાક્યમાં એનું રૂપ વાપરો ને તો પછી બ્રહ્માણમ ગમયતી કહેવું પડે. સ એનાન બ્રહ્માણમ ગમયતી. તમે જો કહો છો કે એ તો બ્રહ્મલોકને પ્રાપ્ત કરે, હિરણ્યગર્ભને પ્રાપ્ત કરે, તો વાસ્તવમાં એ તો પુલ્લિંગ છે. તો પછી ત્યાં છાંદોગ્યમાં સ એનાન બ્રહ્મ ગમયતી કહ્યું એવું ના હોય, સ એનાન બ્રહ્માણમ ગમયતી હોય.
પણ બ્રહ્મ સૈનાન બ્રહ્મ ગમયતી કહ્યું છે, માટે એ તો નપુંસકલિંગનું રૂપ છે. અને બ્રહ્મન શબ્દ નપુંસકલિંગમાં હોય ને ત્યારે તો આપણું આ સચ્ચિદાનંદ બ્રહ્મ અર્થ થાય છે. એના રૂપો છે બ્રહ્મ બ્રહ્મણી બ્રહ્માણી, બ્રહ્મ બ્રહ્મણી બ્રહ્માણી. અને માટે અર્થાત એનાન બ્રહ્મ ગમાયતી એ નપુંસકલિંગ હોવાને કારણે પરમ બ્રહ્મની જ વાત કરે છે. કોણ આવો પ્રશ્ન એ લોકોએ ઉઠાયો પાછો ફરી. એટલે કહ્યું કે ભાઈ એ એનાન બ્રહ્મયતી બ્રહ્મ ગમાયતી કહ્યું છે, માટે પરમ બ્રહ્મને જ પ્રાપ્ત કરે છે એવું તમારે ગણવું જોઈએ. અરે ભાઈ તમે આ એટલે આપણે કહ્યું કે બ્રહ્મ શબ્દ ભલે વાપર્યો અને નપુંસકલિંગમાં ભલે વાપર્યો, છતાંય એનો પુલ્લિંગ અર્થ થઈ શકે. બ્રહ્મ શબ્દનો અર્થ બ્રહ્મા પણ કરી શકાય, હિરણ્ય ગર્ભ પણ કરી શકાય, બ્રહ્મલોક પણ કરી શકાય. આવું તમે ક્યાંથી શરૂ કર્યું કહેવાનું? નપુંસકલિંગ શબ્દ છે સ્પષ્ટપણે પરમ બ્રહ્મનો નિર્દેશ કરે છે, તોય તમે કહો છો કે પેલું હિરણ્ય ગર્ભ થાય. એનો અર્થ બ્રહ્મ શબ્દનો અર્થ બ્રહ્મ મતલબ કે બ્રહ્મલોક જ કરવો જોઈએ, હિરણ્ય ગર્ભ જ કરવો જોઈએ. આવું તમે ક્યાંથી કહી શકો? તમે તમારા જાતે આવું ન કહી શકો. આ બધું તમે શ્રુતિ સાથે ચેડા કરો છો. યુ કેનોટ પ્લે વિથ ધ શ્રુતિ વાક્ય. અરે અમે તમને બતાવીએ કે બ્રહ્મ શબ્દ વાપર્યો હોય નપુંસકલિંગમાં અને છતાંય પુલ્લિંગ અર્થ થતો હોય, બ્રહ્મલોક થતો હોય એવો અમે તમને બતાવીએ તો ક્યાં બતાવો. એટલે આપણે કહ્યું બૃહદારણ્યક ઉપનિષદની અંદર 541ની અંદર જ આ વસ્તુ સ્પષ્ટપણે કહી દીધી. મહદ્યક્ષમ પ્રથમજમ વેદ સત્યમ બ્રહ્મેતિ સત્યમ હિ એવ બ્રહ્મ. જુઓ કહ્યું ત્યાં 541માં મહદ્યક્ષમ પ્રથમજમ વેદ, પ્રથમજમ કહી દીધું. પ્રથમમ જાયતે ઇતિ પ્રથમજ. વાસ્તવમાં સૌથી પ્રથમ ઉત્પન્ન થયેલા છે એ તો બ્રહ્માજી છે, બરાબર ને? નારાયણની નાભીમાંથી કોણ નીકળ્યું? બ્રહ્માજી નીકળ્યા. બ્રહ્માજી સૌથી પ્રથમ જીવ છે અને માટે બ્રહ્માજી માટે શબ્દ છે પ્રથમજ. બ્રહ્મા એટલે હિરણ્ય ગર્ભ, બ્રહ્મલોક. એટલે વાસ્તવમાં ત્યાં અને એ બ્રહ્માજી માટે ત્યાં શું વાપર્યો છે શબ્દ? બ્રહ્મ જ વાપર્યો છે. એટલે પુલ્લિંગમાં રહેલા બ્રહ્માજી કે હિરણ્ય ગર્ભ કે બ્રહ્મલોક માટે વાસ્તવમાં બ્રહ્મ નપુંસકલિંગ શબ્દ વપરાયો છે શ્રુતિમાં જ. માટે અમે કહીએ છીએ કે ભલે નપુંસકલિંગ શબ્દ હોય, બ્રહ્મ સૈનાન બ્રહ્મ ગમયતી ભલે હોય, પણ છતાંય એ બ્રહ્મ શબ્દ નપુંસકલિંગમાં હોવા છતાંય એનો અર્થ હિરણ્ય ગર્ભ થઈ શકે છે. કારણ કે શ્રુતિ તો વાપરે છે આ રીતે. નપુંસકલિંગ હોય તેથી આ પરમ બ્રહ્મ જ ગણવો એવું જરૂરી નથી. કારણ કે અન્યત્ર આપણને આવું જોવા મળે છે કે બ્રહ્મ શબ્દ વપરાયો હોય નપુંસકલિંગમાં, છતાં એનો અર્થ હિરણ્ય ગર્ભ થાય છે. અને માટે એટલે વાસ્તવની અંદર આ પ્રકારે કહેવામાં આવે છે. એટલે આ પ્રકારે મતલબ સ્ટ્રિક્ટ રૂલ નથી. એટલે ઉપનિષદ આ પ્રકારે બ્રહ્મ શબ્દ બંને માટે વાપરે છે, બ્રહ્માજી માટે પણ અને પરમ બ્રહ્મ માટે પણ. ઉપનિષદ પોતે આવું શરૂ કરે, આવી બધી અવ્યવસ્થા શરૂ કરે તો પછી અમે કે શું નવા જૂની કરીએ તો અમે શું પછી તકલીફ છે? અમે જો ઉપનિષદે નક્કી કર્યું હોય કે ભાઈ આપણે આ જીવો જે અમારી પાસે આવે મુમુક્ષુ એને મારે ગૂંચવી નાખવા છે અને માટે ગમે તેમ શબ્દો વાપરે તો એનો શું અર્થ? ઉપનિષદ કોઈ દિવસ આવું ન કરવું જોઈએ. એણે જે શબ્દ વાપરવાનો હોય એ જ વાપરવો જોઈએ. એટલે રિજિડલી એણે ફોલો કરવું જોઈએ. વ્યાસાચાર્યજી કે છે એ આવું બધું વિચારો નહીં, આ ઉલટું સુલટું. શ્રુતિ તો માં છે ને એના મનમાં આ તમને કન્ફ્યુઝ કરવાનો કોઈ એવો ઇન્ટેન્શન નથી. ઉપનિષદ છતાંય આવું લૂઝલી પરમ બ્રહ્મ અને અપરમ બ્રહ્મ માટે, કારણ અને કાર્ય બ્રહ્મ માટે એક જ બ્રહ્મ શબ્દ વાપરતું હોય તો શ્રુતિના મનમાં બે કોઈ ભિન્ન વસ્તુઓ નથી, એ વસ્તુ નક્કી થાય છે. હા, પરમ બ્રહ્મમાંથી જ હિરણ્ય ગર્ભનો જન્મ થતો હોય છેવટે, તો પછી વાસ્તવની અંદર એ પરમ બ્રહ્મ કે હિરણ્ય ગર્ભ દે આર નોટ ટોટલી ડિફરન્ટ. તે આર બિલકુલ બે વિલક્ષણ વસ્તુઓ નથી. માટે નિર્ગુણ બ્રહ્મ જે નામરૂપ ધારણ કરે, પ્રથમ નામરૂપ ધારણ કરે, એને જ આપણે પ્રથમ જ કહ્યું, એને જ બ્રહ્માજી કહેવાય. અને માટે વાસ્તવની અંદર એ વેશ ધારણ કરે છે નામરૂપનું. વેશ ધારણ કરવાથી વેશી બદલાઈ ન જાય. તમે કોઈ કોસ્ચ્યુમ પહેરો, એક કોસ્ચ્યુમ પહેરો, તેથી તમે પહેલાં જે હતા એ બદલાઈ નથી ગયા. એક્ટરો પહેરતા જ હોય છે, અનેક પ્રકારના કોસ્ચ્યુમ્સ પહેરે, તેથી એ જુદા જુદા વ્યક્તિઓ છે એવું ન કહેવાય. એક જ એક્ટર અનેક વેશ પહેરી શકે છે.
અને એવી રીતે એણે એક નવો વેશ ધારણ કર્યો. પરમેશ્વરે સૌથી પ્રથમ પહેલો કોસ્ચ્યુમ પહેર્યો, એને બ્રહ્મા કહ્યું. તો પણ પહેરનાર વ્યક્તિ તો એનો એ જ છે ને ભાઈ. એટલે માટે વેશભેદ ન તો વેશી ભેદ. વેશમાં ભેદ હોય, વેશીમાં ભેદ ન હોઈ શકે. અને માટે ભાષ્યકારે પોતે જ આ બ્રહ્મા અને ઈશ્વર શબ્દ ઘણીવાર વાપરે છે. ક્યારેક પરમબ્રહ્મ માટે ઈશ્વર શબ્દ વાપરે છે. અને મેં લાગે કહ્યું હતું આ વસ્તુ કે એક જણે આવો મુદ્દો ઉઠાવ્યો, બહુ સિરિયસ મુદ્દો, કે ભાષ્યકાર પોતે જ વેદાંતના સિદ્ધાંતોથી બહુ પરિચિત નથી, વેદાંતના પ્રિન્સિપલ્સથી ભાષ્યકાર પરિચિત નથી. બોલો, આવો એક ચેમ્પિયન આવો કેમ? તો કે એ જુઓ ને કેવું આમ ઇનડિસ્ક્રિમિનેટલી વાપરે છે. ક્યારેક બ્રહ્મ શબ્દ માટે ઈશ્વર શબ્દ વાપરે છે, ક્યારેક જીવેશ્વર ઐક્ય બોલી દે છે, અને ક્યારેક જીવ બ્રહ્મ ઐક્ય બોલે છે. એટલે એ બહુ સ્પષ્ટ લાગતા નથી. ઈશ્વર છે, બ્રહ્મ છે. અલા ભાઈ, ઈશ્વર એક ખાલી વેશ જ છે, બ્રહ્મનો જ વેશ છે. એક જ વસ્તુ છે વાસ્તવની અંદર, એ નામરૂપધારી હોય ને આપણે ઈશ્વર કહીએ છીએ. નામરૂપ વિહીન હોય તો એને આપણે બ્રહ્મ કહીએ છીએ. હા, પણ નામરૂપ તો પણ ખરા, નામરૂપને કારણે બદલાઈ ન જાય, ના બદલાય. નામરૂપ તો મિથ્યા વસ્તુ છે, અલા ભાઈ, અને નોન સેપરેટ વસ્તુ છે. અને માટે ખરેખર એને એવી રીતે એવું ન ગણવું જોઈએ. એટલે બ્રહ્મ સગુણે હોઈ શકે અને નિર્ગુણ પણ હોઈ શકે. ઈશ્વર નિર્ગુણ બ્રહ્મ પણ હોઈ શકે, ઈશ્વર સગુણ બ્રહ્મ પણ હોઈ શકે. અને માટે આ બધી વસ્તુઓ વિચારસાગરમાં બધી વસ્તુઓ બહુ સ્પષ્ટ કરી દેવામાં આવી છે. અન્યત્ર ચર્ચા નથી, પરંતુ આવું બધું વિચારસાગરમાં ઘણું છે. એનીવે, ચાલો. એટલે વ્યાસાચાર્યજી કહે છે બ્રહ્મ શબ્દ ભલે વાપર્યો, પણ બ્રહ્મ શબ્દનો અર્થ બ્રહ્મા પણ થઈ શકે અને નિર્ગુણ બ્રહ્મ એટલે પરમબ્રહ્મ પણ થઈ શકે. અને આ રીતે વાસ્તવમાં એ વસ્તુ અહીંયા વ્યાસાચાર્યજીએ આ સૂત્રની અંદર સ્પષ્ટ કરી આપી. સામીપ્યાત કહ્યું ને, એટલે બિકોઝ ઓફ દેટ ક્લોઝનેસ ઇન ધેર એસેન્શિયલ નેચર. બંનેનો એસેન્શિયલ નેચર, બ્રહ્માજી હોય એનો એસેન્શિયલ નેચર શું છે, એમનું સ્વરૂપ શું છે? બ્રહ્મ જ છે. બ્રહ્મનું સ્વરૂપ શું છે? બ્રહ્મ જ છે, સચ્ચિદાનંદ જ છે. માટે ખાલી એક નામરૂપનો વેશ લેવાને લીધે કે વ્યક્તિ તો બદલાયો નથી, સ્વરૂપથી તો એનું એ જ છે. અને માટે વાસ્તવમાં આ રીતે સામીપ્યાત કહ્યું. વર્ડ એનાલિસિસ જોઈએ. તું અહીંયા છે ને, વાસ્તવમાં સૂત્રની અંદર 3 શબ્દ છે: સામીપ્યાત, તું અને તદ્વ્યપદેશ. 3 શબ્દો છે. એટલે તુંનો અર્થ થાય છે હાવેવર, પરંતુ તદ્વ્યપદેશ એટલે આ યુસેજ ઓફ વર્ડ. આપણે જે કહીએ વ્યપદેશ એટલે યુસેજ. એટલે તદ્વ્યપદેશ એટલે આવો શબ્દનો પ્રયોગ. કયા શબ્દનો પ્રયોગ? બ્રહ્મ શબ્દનો પ્રયોગ. કોના માટે? બ્રહ્મા માટે, હિરણ્યગર્ભ માટે. એવો જે યુસેજ છે શાસ્ત્રની અંદર, એ વાસ્તવમાં એ તો સામીપ્યાત, કારણ કે બંનેનો સ્વભાવ, બંનેનું સ્વરૂપ વાસ્તવમાં કેવું છે? સામીપ્ય, એક નજીક છે. અર્થાત એ બંને ક્લોઝ છે. બ્રહ્મ કહો કે બ્રહ્મા કહો, સ્વરૂપથી બંને એક જ છે એમ. એટલે એનીવે, એટલે આ રીતે અહીંયા બતાવવામાં આવ્યું. હવે તમે સિગ્નિફિકન્સ જુઓ તો સામીપ્યાત એ પંચમી વિભક્તિ છે. પંચમી વિભક્તિ છે ને, હેતુ બતાવે, કોઝ. દલીલ છે ને, કારણ કે આ તો ન્યાય ગ્રંથ છે ને, બ્રહ્મસૂત્ર ન્યાય ગ્રંથ છે. એટલે અહીંયા કોઈ વસ્તુ રજૂ કરો ને એટલે તમારે તરત દલીલ કરવી પડે, કારણ કે યુક્તિ વગર કામ ન ચાલે. બધું ઉપનિષદની અંદર તમે કહી દો તો જુદી વસ્તુ છે. છતાંય વેદાંતના સિદ્ધાંતો કોઈ આપણે યુક્તિ વગર વસ્તુ રજૂ જ નથી કરતા. બધી વસ્તુઓ એના માટે દલીલ, કારણ તો આપીએ છીએ. પરંતુ અહીંયા તો ખાસ કોઈ પણ સૂત્ર હોય, એમાં જે પણ વાત થતી હોય તેમાં તરત હેતુ રજૂ કરવો પડે. પૂર્વ પક્ષીએ પણ એનો પક્ષ મૂકવો પડે, આપણે પણ આપણો પક્ષ મૂકવો પડે. એની એટલે સામીપ્યાત આપણે અહીંયા એનું કારણ આપીએ છીએ. સામીપ્યાત એટલે બિકોઝ ઓફ ક્લોઝનેસ. ક્લોઝનેસ બંને વચ્ચે અત્યંત નજીક હોવાને કારણે. કયા બંને એટલે કોણ? કાર્યમ બ્રહ્મ અને પરમ બ્રહ્મ, કારણમ બ્રહ્મ. બંને વાસ્તવમાં સ્વરૂપથી એક જ વસ્તુ છે. અને તું, હાવેવર, એટલે તુંનો અર્થ થાય હંમેશા જ્યારે તું શબ્દ આવે ને ત્યારે વિલક્ષણતા બતાવે, ડિસ્ટિંક્શન બતાવે. એટલે તુંનો અર્થ આપણે ગુજરાતીમાં કહીએ ને પરંતુ, બસ એ અર્થ છે. એટલે વાસ્તવમાં એટલે ઇવન ધો, આપણે જેને કહીએ ઇવન ધો અથવા હાવેવર. એટલે આમ જનરલ કન્વેન્શન એવું છે
કે ઉપનિષદ જે છે એણે બ્રહ્માણમ શબ્દ વાપરવો જોઈએ, બ્રહ્મ ન વપરાય. સ એનાન બ્રહ્મ ગમયતી જે છે એવું ન વપરાય. તો નહીં તો એટલે બ્રહ્મનો અર્થ પરમ બ્રહ્મ થઈ જાય, કારણ કે નપુંસકલિંગ છે. પણ એટલે ઉપનિષદે તો સ એનાન બ્રહ્માણમ ગમયતી એમ પુલ્લિંગ શબ્દ જ વાપરવો જોઈએ. પરંતુ એવું વાયોલેશન કર્યું છે કે છતાં પુલ્લિંગને બદલે નપુંસકલિંગ શબ્દ વાપર્યો છે. એ ઉપનિષદ આવું કરી શકે કારણ કે ઉપનિષદની દૃષ્ટિમાં વાસ્તવમાં બંને એસેન્શિયલી એક જ વસ્તુ છે. તદ્વ્યપદેશ એટલે તદ્વ્યપદેશ એટલે આ યુસેજ ઓફ વર્ડ, આ શબ્દનો પ્રયોગ છે તદ શબ્દ. એ તદ એટલે અહીંયા વાસ્તવમાં આ છાંદોગ્યમાં રહેલું બ્રહ્મ શબ્દ જે છે એને અહીંયા તદ શબ્દથી બતાવે છે. એટલે તદ એટલે બ્રહ્મ શબ્દ જે વાપર્યો છે છાંદોગ્યની અંદર 4:15-5 અંદર, એનો યુસેજ વાસ્તવમાં એ પરમ બ્રહ્મનો નિર્દેશ કરતો હોવા છતાં એ શેનો નિર્દેશ કરી રહ્યું છે? બ્રહ્માનો અર્થ નિર્દેશ કરી રહ્યું છે. એ પ્રકારે અહીંયા ગણવું જોઈએ. એટલે આ પ્રકારનો વ્યપદેશ એટલે આવો યુસેજ જે થયેલો છે છાંદોગ્યના વાક્યમાં, બ્રહ્મ શબ્દનો એવો યુસેજ થયેલો છે એ વાસ્તવમાં છતાં પણ એ બ્રહ્માનો નિર્દેશ કરે છે. અને માટે ઉપાસક પરમ બ્રહ્મની પ્રાપ્તિ ન કરે. ઉપાસક શેની પ્રાપ્તિ કરે છે? બ્રહ્મલોકની જ પ્રાપ્તિ કરે છે. સેનાન બ્રહ્મ ગમયતી. આ અમાનવ પુરુષ આવે છે વિદ્યુત લોકમાં, બંને ત્યાં ભેગા થાય છે અને પછી એને એસ્કોર્ટ કરીને આ અમાનવ પુરુષ લઈ જાય છે. માનસ પુરુષ, બ્રહ્માજીના જે માનસ પુરુષ છે એ આ ઉપાસકને બ્રહ્મલોક તરફ લઈ જાય છે. એ વસ્તુ યોગ્ય છે. પછી 10મું સૂત્ર, કાર્યાત્યયે તદધ્યક્ષેણ સહ અતઃ પરમ અભિધાનાત. વ્યાસાચાર્યજી હવે રિકન્સાઇલેશન કરે છે, કારણ કે હવે શ્રુતિ વાક્યો વચ્ચે કોન્ટ્રાડિક્શન ઊભું થવાનું છે. એટલે બહુ મહત્ત્વના બે શ્રુતિ વાક્યો જે છે એની વચ્ચે વ્યાસાચાર્યજી આ સૂત્રની અંદર રિકન્સિલિએશન કરે. બહુ મહત્ત્વની વસ્તુ છે. જો પ્રમાણમાં જ વાસ્તવમાં જેને આપણે વેલિડ સોર્સ ઓફ નોલેજ કહીએ, પ્રમાણની અંદર જ જો કોન્ટ્રાડિક્શન હોય તો પછી હવે તમારી શ્રદ્ધા રહે જ નહીં, પતી ગયો. એકવાર મારી આંખ લાલ રંગ બતાવે ને બીજી વાર ભૂરો રંગ બતાવે એની એ જ વસ્તુનો પાછો, તો પછી હવે વિશ્વાસ ન રહે એના ઉપર આપણને. એટલે એક વાર એક વાત કરે એક ઉપનિષદ, બીજી ઉપનિષદ બીજી વાત કરે, તો પછી નોબડી કેન ઇન્વેસ્ટ ધર લાઈફ. આ તો લાઈફ ઇન્વેસ્ટમેન્ટ છે પૂરેપૂરું. એટલે ઇટ ઇઝ નોટ અ જોક. અને માટે ક્યાંય કોઈ પણ પ્રકારની કોન્ટ્રાડિક્શન ન રહે એ જોવાનું કામ બ્રહ્મસૂત્રનું છે. અને વ્યાસાચાર્યજી આ મહાન ટાસ્ક, વેરી વેરી બિગ, એટલું બધું મહાન કામ છે આ બ્રહ્મસૂત્રની રચના જે કરી છે, ખરેખર અદ્ભુત વસ્તુ છે. એમાં એક જ વસ્તુ થઈ છે કે શ્રુતિના વાક્યો વચ્ચે તમને વિરોધાભાસ જણાતો હોય છતાંય વિરોધાભાસ નથી. બધા વચ્ચે કન્સિસ્ટન્સી રહેલી જ છે. બધા જ ઉપનિષદો વચ્ચે એક જ ઉપનિષદમાં પણ જુદી જુદી જગ્યાએ તમને જો આવો વિરોધાભાસ જણાતો હોય તો પણ વિરોધાભાસ નથી. એક જ શ્રુતિ વાક્ય, અને શ્રુતિ અને સ્મૃતિ વચ્ચે પણ નથી. આ પાછું એક બહુ મહાન વસ્તુ છે. શ્રુતિ વચ્ચે તો નથી, બે ઉપનિષદના વાક્યો વચ્ચે તો નથી, બરાબર છે, સમજી ગયા. પણ ભગવદ્ ગીતામાં આમ કહ્યું છે અને અહીંયા તમારા ઉપનિષદમાં આમ કહ્યું છે, તો એ પણ પાછું દૂર કરવું પડે. અને છતાંય જો તમને લાગે કે આ વિરોધ છે તો પછી વાસ્તવમાં સ્મૃતિ વાક્ય જે છે એનો ત્યાગ કરવો પડે, જરૂર. પણ શ્રુતિ વાક્યોમાં તો આવું ન હોય. શ્રુતિ વાક્ય એ તો વેદ છે, આ પૌરુષેય વસ્તુ છે, અને માટે એમાં તો એ તો મૂળ પ્રમાણ છે. અને માટે એમાં તો રિકન્સિલિએશન જ કરવું પડે ને બતાવે વ્યવસ્થિત રીતે કે આમાં ક્યાંય વિરોધાભાસ નથી. એનીવે, એટલે ઉપાસક જે છે એ બ્રહ્મલોક જાય છે, અને એ બ્રહ્મલોક જવું અનિત્ય ફળ છે, કારણ કે કોઈ પણ લોકની પ્રાપ્તિ છેવટે અનિત્ય છે. એટલે એ વસ્તુ આપણે અહીંયા મતલબ કે આ શ્રુતિના પ્રમાણો જે છે એની વચ્ચે કોઈ પ્રકારનો વિરોધાભાસ ન જોઈએ, અને આપણે લોજિકલી વસ્તુ એસ્ટાબ્લિશ કરવી પડે. હવે આ બધા ઘણા શ્રુતિ વાક્યોની અંદર છેવટે વાસ્તવમાં ચર્ચા તો આટલી જ છે કે ઉપાસક આ પ્રકારે એક ડેસ્ટિનેશન બ્રહ્મલોક વગેરે જે છે એ જાય છે. હવે પણ થાય છે શું કે જાય છે ખરા, પરંતુ પાછા મોક્ષ પ્રાપ્ત કરે છે, એટલે નિત્ય ફળ પ્રાપ્ત કરે છે. હવે આ વસ્તુ કઈ રીતે બેસે? આપણે કહીએ છીએ કે તમે કર્મથી પ્રાપ્ત થતી કોઈ પણ વસ્તુ અનિત્ય હોય, કર્મફળ હોય, અનિત્ય હોય.
અને બીજી બાજુ તમે કહો છો કે એણે ઉપાસક છે જેણે ઉપાસના કરી, માનસ કર્મ છે, અને એ બ્રહ્મલોક જાય. બ્રહ્મલોક તો અનિત્ય હોય, અને અનિત્ય હોય તો પછી એ પાછા આવે. પણ પાછા તમે કહો છો કે ઉપાસક ત્યાં બ્રહ્મલોક જાય અને પછી મુક્તિ પ્રાપ્ત કરે, મોક્ષ પ્રાપ્ત કરે, નિત્ય ફળ પ્રાપ્ત કરે. હવે એ તો આપણે જે કહ્યું એનામાં જ વિરોધ થયો ને. તમે એક બાજુ કહો કે કર્મથી કે ઉપાસનાથી પ્રાપ્ત થતું ફળ છે એ અનિત્ય હોય, કારણ કે એ કર્મફળ છે અને અનિત્ય હોય, મોક્ષ નિત્ય વસ્તુ છે. અને બીજી બાજુ કહો કે આ વ્યક્તિ આવી રીતે ઉપાસના કરીને બ્રહ્મલોક જાય અને પાછા ના આવે, મુક્તિ પ્રાપ્ત કરે, અર્થાત ક્રમમુક્તિ વગેરે, મોક્ષ પ્રાપ્ત કરે. હવે આ તો આપણે જ બોલેલું વસ્તુમાં વિરોધ ઉત્પન્ન થાય છે. એટલે હવે એટલે ઉપાસક ઉપાસના કરીને, માનસ કર્મ કરીને પણ કર્મફળ રૂપે જે બ્રહ્મલોક પ્રાપ્ત કરે એ ત્યાં પ્રાપ્ત કર્યા પછી એ પાછા નથી આવતા, નિત્ય ફળ પ્રાપ્ત કરે છે. અને વાસ્તવમાં ઉપનિષદ આવું ઘણી જગ્યાએ કહે છે કે વ્યક્તિ આવી રીતે ઉપાસક છેવટે અમૃતત્વની પ્રાપ્તિ કરે, એટલે કે નિત્ય ફળ પ્રાપ્ત કરે. અને બીજી બાજુ સ્મૃતિની અંદર ભગવાન પોતે ભગવદ્ ગીતામાં કહે છે આ બ્રહ્મ ભુવના લોકાહ પુનરાવર્તિન. તમે બ્રહ્મલોક સુધી ગમે તે પ્રાપ્ત કરો, તમારે છેવટે પાછા આવવું પડે છે. બીજી બાજુ શ્રુતિ કહે છે કે આ રીતે ઉપાસક બ્રહ્મલોકને પ્રાપ્ત કરે ને પછી અમૃતત્વ પ્રાપ્ત કરે, નિત્ય ફળ પ્રાપ્ત કરે. ભગવાન કહે છે ના, એ પાછો ફરે. તો એનો કે અર્થ કે આ બધું ઠેકાણા વગરનું લાગે છે. દેર ઇઝ નો કન્સિસ્ટન્સી. અમને તો એવું લાગે છે. જુઓ, છાંદોગ્યની અંદર 4:15-5 અંદર કહ્યું ઇમમ માનવમ આવર્તમ ન આવર્તન્તે. ઇમમ માનવમ આવર્તમ. માનવમનો અર્થ છે મનુ નિર્મિતમ. મનુએ જેનું નિર્માણ કરેલું છે એ એવો આ મનુષ્ય લોક. એટલે ઇમમ મનુષ્ય લોકમ આવર્તમ ન આવર્તન્તે. એટલે એકવાર આ વ્યક્તિ મતલબ કે બ્રહ્મલોક જાય, આગળ બધી બ્રહ્મલોકની ચર્ચા છે, એટલે છેલ્લું વાક્ય છે આ તો 4:15-5. તો એટલે કહે છે કે વાસ્તવમાં આ વ્યક્તિ જે છે, ઉપાસક જે છે, એ આવી રીતે ડેસ્ટિનેશન બ્રહ્મલોક પહોંચ્યા પછી આ મનુષ્ય લોકને પ્રાપ્ત ફરી કરતો નથી. મતલબ શું? મુક્ત થઈ ગયો કે નહીં, ફરી હવે જન્મ એનો થતો નથી, આવું કહે છે. બરાબર? ઉપાસક એટલે જ્ઞાની નથી, નક્કી થયું. ઉપાસક એટલે જેણે ઉપાસના જ કરી છે, જેણે જ્ઞાન પ્રાપ્ત કર્યું જ નથી, એ આવી રીતે મોક્ષ પ્રાપ્ત કરે છે. એટલે આ તો વેદાંતિ વધતો વ્યાઘાત કહે છે કે હું તો 40 વર્ષથી મૌન પાળું છું અને અત્યારે જ બોલી રહ્યો છું પાછું, કેમ છતાં કે હું 40 વર્ષથી મૌન પાડું. એટલે ઠેકાણા, વેદાંતિઓ ઠેકાણા વગરના છે. અને એટલે આ પહેલું. કઠોપનિષદની અંદર કહ્યું 2:3-16 તયા ઉર્ધ્વમ આયન અમૃતત્વમેતી. તયા સુષુમ્ન નાડી દ્વારા જે બહાર નીકળે છે આ જીવ ઉપાસક, એ વાસ્તવમાં છેવટે અમૃતત્વની પ્રાપ્તિ કરે છે. શુક્લગતિ દ્વારા જાય, બ્રહ્મલોક પહોંચે અને અમૃતત્વમ એથી અમૃતત્વને પ્રાપ્ત કરે. તો અમૃતત્વનો અર્થ શું? મોક્ષને પ્રાપ્ત કરે. એટલે કે ઉપાસક પણ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. છાંદોગ્યમાં કહ્યું કે ઉપાસક જે ત્યાં પહોંચે બ્રહ્મલોક પછી પાછો નથી આવતો. એટલે સ્પષ્ટપણે વેદાંતના બ્રહ્મજ્ઞાનની કોઈ આવશ્યકતા નથી. તમે ઉપાસના કરો અને બ્રહ્મલોકને પ્રાપ્ત કરો તો સ્પષ્ટપણે ઉપનિષદ જ કહે છે કે પાછો નથી આવતો. એટલે જન્મ મૃત્યુના ચક્કરમાં ફરી પડતો જ નથી, મોક્ષ પ્રાપ્ત કરે છે. એટલે તમે કહો છો જ્ઞાનથી જ નિત્ય ફળ મોક્ષ મળે ને, કર્મ તો જે આ ફળ આપે અનિત્ય હોય ને, આ કર્મથી જ, ઉપાસનાથી જ છેવટે નિત્ય ફળ પ્રાપ્ત કરે છે, ફરી એ મોક્ષ પ્રાપ્ત કરે છે અને ફરી આવવાનું થતું જ નથી. એટલે આ તો તમારા ઠેકાણા નથી વેદાંતિઓ. એટલે આ બધું બ્રહ્મસૂત્રમાં મળે, હા, ક્યાંય ના મળે, ક્યાંય નહીં. હું તમને ખાતરી આપું કે આ બધી આવી ચર્ચાઓ કોઈ જગ્યાએ નથી. ભાષ્યમાં ક્યાંય તમને જોવા ન મળે. કેવળ અને કેવળ આ બધી દલીલો અને એનો શબ્દોના અર્થ ને આ કન્સિસ્ટન્સી ઇનકન્સિસ્ટન્સી ને આ બધી વસ્તુઓ કેવળ બ્રહ્મસૂત્રમાં છે. એનીવે, એટલે મોક્ષ શબ્દ તો તમે પરમ બ્રહ્મ માટે જ વાપરો છો. હવે આ તો વાસ્તવની અંદર તમે કહો છો કે તો આ ઉપાસક તો કાર્ય બ્રહ્મને પ્રાપ્ત કરે, પરમ બ્રહ્મને પ્રાપ્ત ન કરે. પરંતુ
વાસ્તવમાં એ ત્યાં જ ગયા પછી પાછો નથી આવતો, એટલે કે મોક્ષ પ્રાપ્ત કરે છે. અને મોક્ષ શબ્દ તમે પરમ બ્રહ્મ માટે વાપરો છો, અને માટે સ એનાન બ્રહ્મ ગમયતી જે છે ત્યાં બ્રહ્મ શબ્દનો અર્થ અપરમ બ્રહ્મ કે કાર્યમ બ્રહ્મ નહીં. બ્રહ્મ શબ્દનો અર્થ પરમ બ્રહ્મ જ કરવો જોઈએ, કારણ કે ત્યાં પહોંચ્યા પછી પાછો નથી આવતો, મોક્ષ પ્રાપ્ત કરતો હોય. તો મોક્ષ તો પરમ બ્રહ્મ સાથે કનેક્ટેડ છે, અપરમ બ્રહ્મ સાથે નહીં. અને માટે બ્રહ્મ શબ્દનો અર્થ શું કરવો જોઈએ? પરમ બ્રહ્મ જ કરવો જોઈએ. આપણને ગમે ત્યાંથી પકડે છે આ લોકો, એટલે આ મુશ્કેલી છે. એટલે હવે તમે શું કરશો? ખરેખર હવે ક્લચમાં આવી ગયા છે આપણે. જો તમે એમ કહો કે ઉપાસક વાસ્તવમાં બ્રહ્મલોકને પ્રાપ્ત કરે છે, એટલે બ્રહ્મ શબ્દનો અર્થ બ્રહ્મલોક કરવો જોઈએ એવું જો તમે કહેતા હો, તો છાંદોગ્યનું આ વાક્ય કઠોપનિષદનું વાક્ય ખોટું ઠરે છે. કેમ? કારણ કે ત્યાં તો એવું કહ્યું કે એ આવી રીતે પહોંચ્યા પછી બ્રહ્મલોક પહોંચ્યા પછી પાછો નથી ફરતો, અને એ બ્રહ્મલોક માટે બ્રહ્મ શબ્દ વપરાયો હોય તો વાસ્તવમાં એનો અર્થ એવો થયો કે આ શ્રુતિના બંને વાક્યો જે છે, તો જો તમે બ્રહ્મલોક અર્થ કરો બ્રહ્મ શબ્દનો, કયા વાક્યમાં? છાંદોગ્યના વાક્યમાં. સ એનાન બ્રહ્મ ગમયતી, તમે કહ્યું કે બ્રહ્મ શબ્દનો બ્રહ્મલોક જ કરવાનો. ઓકે, બ્રહ્મલોક કરવાનો, અને ભગવાને કહે છે ને અમે ભગવાનનું વાક્ય સાચું માનીએ. આ બ્રહ્મ ભુવના લોકા પુનરાવર્તિન. વ્યક્તિ બ્રહ્મલોક પહોંચે ત્યાંથી પાછો ફરે, કારણ કે ભાઈ કર્મફળ છે, અનિત્ય છે. એટલે વાસ્તવમાં બ્રહ્મ શબ્દનો જો બ્રહ્મલોક કરશો ને તો છાંદોગ્યનું વાક્ય 4:15 અને કઠોપનિષદનું વાક્ય જે છે એ ખોટું ઠરે છે. કેમ? કારણ કે ત્યાં તો કહ્યું કે વાસ્તવમાં મોક્ષ પ્રાપ્ત કરે છે. એટલે બ્રહ્મ શબ્દનો અર્થ તમે જો બ્રહ્મલોક કરશો તો પછી વાસ્તવની અંદર આ શ્રુતિના વાક્યો જે છે તમે સમજાવી નહીં શકો, કારણ કે બ્રહ્મલોક જાય ત્યાંથી તો વ્યક્તિ પાછા જ આવવું પડે. એટલે તયા આ બહુ સિરિયસ પ્રશ્ન છે ખરેખર. તયા ઉર્ધ્વમ આયન અમૃતત્વમેથી કહ્યું કઠોપનિષદમાં, કે ત્યાં સુષુમ્ના નાડી દ્વારા પહોંચીને એ અમૃતત્વની પ્રાપ્તિ કરે, મોક્ષની પ્રાપ્તિ કરે. અને છાંદોગ્યમાં કહ્યું 4:15 ઇમમ માનવમ આવર્તન ન આવર્તનતે, એટલે મનુનિર્મિત લોકને આ પ્રાપ્ત ફરી કરતો જ નથી એકવાર ત્યાં પહોંચ્યા પછી, એટલે કે જન્મ થતો નથી, એ મોક્ષ પ્રાપ્ત કરે છે. એટલે અમે તમને કહીએ છીએ કે બ્રહ્મ શબ્દનો અર્થ પરમ બ્રહ્મ કરી દો ભાઈ, નકામાં હેરાન થશો તમે. જો બ્રહ્મ શબ્દનો અર્થ બ્રહ્મલોક કરશો તો બ્રહ્મલોકથી તો પાછા આવવું પડે, અને બ્રહ્મલોકથી, કારણ કે એ તો કર્મફળ છે, અનિત્ય છે, અને માટે તમારા પુણ્ય પૂરા થઈ ગયા, માટે પાછા આવવું જ પડે, મોક્ષ પ્રાપ્ત ન કરી શકો. અને એટલે બ્રહ્મ શબ્દનો અર્થ બ્રહ્મલોક ના કરશો. હજુ અમે તમને કહીએ છીએ બ્રહ્મ શબ્દનો અર્થ પરમ બ્રહ્મ કરી દો તો તમારું બધું સચવાઈ જશે, તમારું બધું ઢંકાયેલું રહેશે, તમારું બધું પોલ જે છે એ ઢંકાયેલું રહે. હા, નહીં તો બ્રહ્મ શબ્દનો અર્થ બ્રહ્મલોક કરશો તો પાછા આવવાનું થશે. તો ભાઈ છાંદોગ્યનું વાક્ય અને કઠોપનિષદના વાક્યો ખોટા થશે, જે કહે છે કે ત્યાં પહોંચ્યા પછી પાછા આવવાનું થતું નથી. હવે તમે બ્રહ્મલોક કરશો તો પાછા આવવું પડે. સમજી ગયા તમે શું કહું છું? બ્રહ્મ શબ્દનો બ્રહ્મલોક કરો તો પાછા આવવું જ પડે, કારણ કે કર્મફળ છે. માટે અમે કહીએ છીએ બ્રહ્મ શબ્દનો અર્થ પરમ બ્રહ્મ કરો. ક્યાં? છાંદોગ્યના વાક્યમાં સેનાન બ્રહ્મ ગમયતી જે છે, તત્પુરુષ સ અમાનવ એનાન બ્રહ્મ ગમયતી, ત્યાં બ્રહ્મ શબ્દનો અર્થ પરમ બ્રહ્મ કરી દો તો તમારું સચવાશે, નહીં તો તમારે કોઈ ઊભા રહેવાનું સ્થાન નહીં રહે. અને બ્રહ્મ શબ્દનો અર્થ તમે પરમ બ્રહ્મ કરો તો છાંદોગ્યનું વાક્ય ન સમજાવી શકાય. ગમયતી કહ્યું છે, એ વિદ્યુત લોકમાં આવે અને એને બ્રહ્મલોક લઈ જાય. હવે પરમ બ્રહ્મ અર્થ કરી દો તો પણ લઈ જવાની ક્યાં વાત આવે? પરમ બ્રહ્મમાં તો પરમ બ્રહ્મ તો અનંત છે, હે ને? પરમ બ્રહ્મ તો અનંત જ છે. વાસ્તવમાં એને પરમ બ્રહ્મ અનંત હોવાને કારણે ખરેખર ગમયતી એસ્કોર્ટ કરીને લઈ જવાનું એવું આવે જ નહીં. એટલે હવે ફસાયા છીએ. બ્રહ્મ શબ્દ પરમ બ્રહ્મ કરો તો છાંદોગ્યનું એ વાક્ય સમજાવી શકાય એવું નથી, કે જેમાં કહ્યું કે વિદ્યુત લોકમાં આવે એ અમાનવ પુરુષ એ ઉપાસકને ત્યાંથી એસ્કોર્ટ કરીને બ્રહ્મલોક લઈ જાય, એ ન સમજાવી શકો. અને તમે જો કાર્યમ બ્રહ્મ અર્થ કરો, અપરમ બ્રહ્મ અર્થ કરો, તો વાસ્તવમાં છાંદોગ્યનું આ 4:15 અને 2:36 કઠોપનિષદનું એ નહીં સમજાવી શકો. એમાં કહ્યું કે ત્યાં પહોંચ્યા પછી ઉપાસકે પાછા ફરવાનું રહેતું નથી, એ નહીં સમજાવી શકો. અને હવે બોલો, હવે તમારી સ્થિતિ બોલો. બહુ વર્ષો સુધી તમે બૂમ બરાડા પાડ્યા છે, હવે તમે બોલો. એટલે આપણા અદ્વૈત આચાર્યોને સલામ કરવી પડે. હા, ખરેખર
એ કહે છે કે બંને શ્રુતિ વાક્યો છે. છાંદોગ્યનું જે વાક્ય છે જેમાં કહું કે સૈનાન બ્રહ્મ ગમયતી એ શ્રુતિ વાક્ય છે, એનો પણ સ્વીકાર કરવો પડે. અને આ છાંદોગ્યનું આ જે વાક્ય છે 4:15 ઇમમ માનવમ આવર્તમ નાવર્તંતે કઠોપનિષદનું વાક્ય છે તયા ઉર્ધ્વમ આયન અમૃતત્વમેથી, એ પણ શ્રુતિ વાક્યો છે, એ ઉપનિષદ છે, એ વેદ જ છે. અને એ ખોટું નથી અને પેલું એ ખોટું નથી. એટલે બ્રહ્મ શબ્દનો અર્થ અમે તમને સમજાવીએ છીએ, બ્રહ્મલોક પણ થાય અને છતાંય એ બધા શ્રુતિના વાક્યો જે છે બધા વચ્ચે કન્સિસ્ટન્સી છે, વિરોધાભાસ નથી, સમન્વય છે. અને ઇન્જિનિયસલી અદ્વૈત આચાર્યોના મન બહુ ફળદ્રુપ છે, એટલા બધા ફળદ્રુપ છે, પંજાબની જમીન કરતાં પણ આપણી શ્રદ્ધા વેદમાં જે છે ને એ બતાવે છે એની અંદર. વેદનું વૈદિક કોને કહેવાય? જેની વેદનું કોઈ પણ વાક્ય ખોટું નથી, એક શબ્દ પણ ખોટો નથી, પણ વિરોધાભાસ છે. ના, નથી વિરોધાભાસ, અમે તમને સમજાવીએ છીએ. બંને વાક્યો સાચા છે. એટલે બ્રહ્મ શબ્દનો અર્થ પહેલાં તો અમે તમને કહી દઈએ, એનાન બ્રહ્મ ગમય હતી, ત્યાં બ્રહ્મનો અર્થ બ્રહ્મલોક જ છે. એ તો અમે તમને કહી જ દઈએ છીએ. અને એ વસ્તુ બ્રહ્મનો અર્થ બ્રહ્મલોક જ કરવો જોઈએ. એ તો બૃહદારણ્યકનું વાક્ય 6:15 છે, એમાં સ્પષ્ટપણે કહ્યું કે આ માનસ પુરુષ આવે છે વિદ્યુત લોક અને એને બ્રહ્મલોક લઈ જાય છે, માટે એ તો બરાબર જ છે. અને કયા માર્ગે આ ઉપાસક ગયો છે? તો કે શુક્લ ગતિના માર્ગે ગયો છે. એ પણ આપણે જોયું, બધા ડેસ્ટિનેશન્સ ને બધું, એ બધું બરાબર જ છે. એટલે એ વાસ્તવમાં બ્રહ્મલોક તો પહોંચે જ છે અને પછી પરમ બ્રહ્મને પણ પ્રાપ્ત કરે છે. હવે આ કાર્ય બ્રહ્મને પહોંચે છે અને પછી કારણ બ્રહ્મને પ્રાપ્ત કરે છે. આ કઈ રીતે? કારણ કે કારણ બ્રહ્મની પ્રાપ્તિ થયા વગર, પરમ બ્રહ્મની પ્રાપ્તિ થયા વગર કોઈ પાછું ન ફરે. પરમ બ્રહ્મની પ્રાપ્તિ થાય તો પછી પાછું ફરવાનું નથી. એટલે અમે તમને સમજાવીએ કે પહેલાં કાર્ય બ્રહ્મને પ્રાપ્ત કરે, બ્રહ્મલોકને પ્રાપ્ત કરે અને પછી પરમ બ્રહ્મને પ્રાપ્ત કરે, અને માટે પાછું નથી આવતું. માટે બધા શ્રુતિના બધા જ વાક્યો બરાબર છે. સૈનાન બ્રહ્મ ગમયથી કહ્યું, એમાં બ્રહ્મનો અર્થ બ્રહ્મલોક જ કરવો જોઈએ, અર્થાત એ ખરેખર પહોંચે છે ત્યાં, અને પછી ત્યાં કશું કેવું બને છે જેને કારણે પાછો નથી આવતો. પાછો ના આવે તો એને પરમ બ્રહ્મને જ જાણવો પડે. હા, તો પરમ બ્રહ્મને ત્યાં જાણી લે છે. હા, એટલે કાર્ય બ્રહ્મની પ્રાપ્તિ કર્યા પછી પરમ બ્રહ્મની પ્રાપ્તિ કરે છે. અપરમ બ્રહ્મની પ્રાપ્તિ કર્યા પછી પરમ બ્રહ્મની પ્રાપ્તિ કરે છે. પણ તમે તો કહો છો પરમ બ્રહ્મ તો પહોંચવાની વસ્તુ જ નથી ને, હવે આવું બધું વિચિત્ર કેમ બોલો છો? એટલે કહે છે કે કાર્ય બ્રહ્મની પ્રાપ્તિ માટે આ ટ્રાવેલ, શુક્લ ગતિ વગેરે છે બ્રહ્મલોકની પ્રાપ્તિ માટે. પણ ત્યાં પહોંચે ને પછી એ ત્યાં પરમ બ્રહ્મને ટ્રાવેલ વગર પ્રાપ્ત કરે છે. અપરમ બ્રહ્મની પ્રાપ્તિ બ્રહ્મલોકની પ્રાપ્તિ માટે ટ્રાવેલ, અને એકવાર ત્યાં પહોંચ્યા પછી પરમ બ્રહ્મની પ્રાપ્તિ ટ્રાવેલ વગર. એ કેવી રીતે? તો કે જુઓ તમે, એટલે એ અકળાઈ જાય છે માણસ. વેદાંતિઓથી લોકો ભલા લોકો અકળાય છે. એટલે એ કહે છે કે જુઓ, એટલે એ કહે છે કે કાર્ય બ્રહ્મની પ્રાપ્તિ તો થાય, બરાબર છે, બ્રહ્મલોક છે ને પહોંચવું પડે ને, માટે ટ્રાવેલ બધું તમે કહો છો એટલે એ અમે સ્વીકારીએ છીએ. પણ પરમ બ્રહ્મ ટ્રાવેલ વગર પહોંચવાનું? હા, પરમ બ્રહ્મ ટ્રાવેલ વગર પહોંચવાનું એ તમારો તો કે છે કે સિદ્ધાંત છે જ્ઞાનથી કૈવલ્યની પ્રાપ્તિ થઈ જાય ને, એમાં કોઈ ટ્રાવેલ ન હોય ને, યાત્રા ન હોય ને. એટલે પરમ બ્રહ્મ જે છે એ તો જ્ઞાનથી પ્રાપ્ત થાય છે. તો આ તો ઉપાસક તો કાર્ય બ્રહ્મને પ્રાપ્ત કર્યું, બ્રહ્મલોકને પ્રાપ્ત કર્યું, અને કશું કર્યા વગર પરમ બ્રહ્મની પ્રાપ્તિ કરીને પાછો નથી ફરતો. તે આ તો તમારો સિદ્ધાંત વિરુદ્ધ થઈ ગયું કે પરમ બ્રહ્મની પ્રાપ્તિ તો જ્ઞાનથી થાય. ઉપાસક જે છે એણે તો જ્ઞાન પ્રાપ્ત કર્યું, એણે તો ઉપાસના કરેલી છે. તો ઉપાસક પાછો ન ફરતો હોય તો એણે પરમ બ્રહ્મની પ્રાપ્તિ કરેલી હોવી જોઈએ. આ કરેલી હોય તો કે જ્ઞાન તો પ્રાપ્ત કરતો જણાતું નથી ક્યાંય. એટલે કારણ કે તમે એવા વિદ્વાન અમૃતત્વમેથી નાન્ય પંથા અયનાય વિદ્યતે, પુરુષ સૂક્તમાં કહ્યું ન અન્ય પંથા વિદ્યતે અયનાય. બીજો કોઈ માર્ગ નથી ભાઈ પરમ બ્રહ્મને પ્રાપ્ત કરવાનો, કારણ કે અનંત છે. અનંત હોય તો પછી અહીંયા જ હોય, તો છતાં તું કહું કે ના ભાઈ મને તો આવું ખબર નથી કોઈ બ્રહ્મની વગેરે વસ્તુની, હા તો પછી અજ્ઞાન છે, તો જ્ઞાનથી જ પ્રાપ્ત થાય. બધું બરાબર છે ભાઈ તારે,
પણ આ ઉપાસક તો ઉપાસના કરી છે ઈશ્વરની, અને એ તો બ્રહ્મલોક પહોંચે છે, અને છતાંય પછી પાછો ન આવતો હોય, આ જન્મ મરણમાંથી મુક્ત થઈ જતો હોય, મોક્ષ પ્રાપ્ત કરતો હોય, તો પરમબ્રહ્મને પ્રાપ્ત કર્યા વગર તો ન થાય. તો પછી ત્યાંથી પાછું બ્રહ્મલોકથી પરમબ્રહ્મ કેવી રીતે પહોંચે છે? તમે કહો છો ટ્રાવેલ કરતો નથી, તો એ કેવી રીતે પહોંચે છે? જ્ઞાન તો પ્રાપ્ત કરતો જણાતો નથી. એટલે પછી આપણે સમજાવીએ છીએ કે આ ઉપાસક જે છે એણે નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરેલું હોય, એટલા માટે ટ્રાવેલ એના વગર એટલે મતલબ નહીં તો એના વગર તો એ વાસ્તવમાં મુક્ત ન થઈ શકે. પણ ઉપાસક ભલે એણે અહીંયા જ્ઞાન પ્રાપ્ત ન કર્યું હોય, અને માટે અજ્ઞાની ઉપાસક ભલે બ્રહ્મલોક પહોંચે, બરાબર છે વસ્તુ, અને માટે કાર્ય બ્રહ્મની પ્રાપ્તિ ટ્રાવેલથી થાય, અને પરમબ્રહ્મની પ્રાપ્તિ જે છે એ વાસ્તવમાં એ ત્યાં જ્ઞાન પ્રાપ્ત કરીને જ કરતો હોય. અદ્વૈત કહે છે કોઈ પણ સંજોગોમાં પાછા ન આવે એવું જો હોય તો એણે જરૂર પરમબ્રહ્મને જાણી લીધેલું હોવું જોઈએ. એટલે કાર્ય બ્રહ્મની પ્રાપ્તિ, બ્રહ્મલોકની પ્રાપ્તિ ભલે ઉપાસક કરી લે, પરંતુ જેમ આ લોકની અંદર વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરીને જન્મ મરણમાંથી મુક્ત બને, એવી રીતે ઉપાસક ત્યાં પહોંચ્યા પછી જ્ઞાન પ્રાપ્ત કરીને જ, અર્થાત કાર્ય બ્રહ્મથી કારણ બ્રહ્મની પ્રાપ્તિ જે છે એના માટે ટ્રાવેલની જરૂર નથી, જ્ઞાનની જરૂર છે. અને જરૂર માટે આ ઇન્જિનિયસ સોલ્યુશન આપવામાં આવ્યું કે ત્યાં પહોંચ્યા પછી એ હિરણ્ય ગર્ભ બ્રહ્માજીના 4 મુખ દ્વારા 4 ઉપનિષદોનું શ્રવણ કરીને એક સાથે, અને એ મુક્ત બની જાય છે. સમજ્યા તમે? એટલે જરૂર ઉપાસક તો જાય છે જ બ્રહ્મલોક, અને માટે બ્રહ્મ શબ્દનો અર્થ તો બ્રહ્મલોક જ કરવાનો છે ભાઈ, એ મારા પ્રિય પૂર્વ પક્ષી ત્યાં કરવાનો છે. પરંતુ જરૂર આવા મહાન આચાર્ય પણ બ્રહ્માજી જ્ઞાન ધરાવતા હતા, બ્રહ્મ જ્ઞાન. અલા પ્રભુ, બ્રહ્માજી તો 4 વેદનું જ્ઞાન ધરાવે છે, અને માટે 4 મુખથી 4 વેદનો નિર્દેશ થયો છે. માટે એક નહીં, એ બધા 4 વેદમાં રહેલા બધા ઉપનિષદો જાણે છે. વેદનું જ્ઞાન એટલે વેદાંતનું જ્ઞાન આવી ગયું. અને માટે યો બ્રહ્માણમ વિદધાતિ પૂર્વમ યો વૈ વેદાંશ પ્રહિણોતિ તસ્મૈ. નારાયણ પરમેશ્વરે બ્રહ્માજીની પ્રથમ જીવની ઉત્પત્તિ કર્યા પછી, બ્રહ્માજીની ઉત્પત્તિ કર્યા પછી 4 વેદનું જ્ઞાન એમને આપેલું. માટે હિરણ્યગર્ભ આ ઇન્જિનિયસ સોલ્યુશન છે. આ કોઈ જગ્યાએ નથી આ વસ્તુઓ. આ બ્રહ્માજી જ્ઞાન આપે છે એવું કોઈ જગ્યાએ નથી. તમે કોઈ પણ ઉપનિષદ વાંચી લો. પરંતુ ખાલી આટલા પરથી કે ત્યાં પહોંચ્યા પછી સુષુમ્ના નાડી દ્વારા નીકળીને બ્રહ્મલોક પહોંચ્યા પછી આ પાછો નથી આવતો. એ જે વાક્ય જે છે કઠોપનિષદનું, કે છાંદોગ્યનું વાક્ય છે, સ ઇમમ માનવમ આવર્તમ ન આવર્તનતે, એ આ મનુષ્ય લોકને આ ઉપાસક ફરી પ્રાપ્ત કરતો નથી. તો જરૂર ત્યાં એ બ્રહ્મલોકની અંદર જરૂર જ્ઞાન પ્રાપ્ત કરતો હોવો જોઈએ. જેમ મનુષ્ય લોકમાં તમે ને હું જ્ઞાન પ્રાપ્ત કરીને ફરી જન્મ મરણમાંથી મુક્ત બની જતા હોઈએ છીએ, ન લઈએ, એવી ને એવી રીતે બ્રહ્મલોકમાં પહોંચીને પણ આ ઉપાસક છે. ઇનફેક્ટ ઉપાસકને ઘણી બધી પ્રતિબંધમાંથી નિવૃત્ત થઈ ગયેલી હોય, નહીં તો બ્રહ્મલોક પ્રાપ્ત કરવો કે ઓર્ડિનરી વસ્તુ છે જ નહીં. તો અને માટે એ વ્યક્તિ આપોઆપ અધિકારી છે જ, અને માટે જરૂર ત્યાં જ્ઞાન, ભલે અત્યારે અજ્ઞાની, અને માટે ભલે બ્રહ્મલોક પહોંચે, પરંતુ ત્યાં જ્ઞાન પ્રાપ્ત કરીને મુક્ત બન્યો હોય. અને આ રીતે આ ક્રમમુક્તિ જે છે એની વાત ભલે વેદમાં સીધી ન કરી હોય, પણ આ રીતે આપણે સમજી શકીએ છીએ. બ્રહ્મલોક પહોંચીને વ્યક્તિ જો પાછો ન આવતો હોય તો મુક્ત થઈ જાય, તો એ બ્રહ્મલોક પ્રાપ્ત કર્યા પછી મુક્ત થયો, તો એને ક્રમમુક્તિ કહેવામાં આવે છે. અને જીવન મુક્તિ એટલે શું? આ જ લોકની અંદર જ્ઞાન પ્રાપ્ત કરી. બ્રહ્મ તો આમે અનંત છે, અપરિચ્છિન્ન છે, અને મારાથી આ જીવથી વાસ્તવની અંદર એ અભિન્ન જ છે. અને માટે જીવને ઉપદેશ અપાય કે તું બ્રહ્મ છો ને એ જાણી લે, તો એને અહીંયા જ મુક્ત બની જાય, જીવન મુક્તિ. પણ ભાઈ એ ઉપાસક જીવ ત્યાં પહોંચીને બ્રહ્માજી એને કહે કે ભાઈ તું ખરેખર તત્વમસી, તું વાસ્તવમાં બ્રહ્મ છું, અને એ વ્યક્તિ જાણી લે, તો હવે એ ઉપાસકને પછી પાછા આવવાનું રહેતું નથી. ના, પણ તો પછી ઉપનિષદ પેલા ભગવદ્ ગીતામાં એવું કેમ કહ્યું કે આ બ્રહ્મ ભુવનાન લોકા, બ્રહ્મલોક પહોંચ્યો તો એ પાછા આવવું પડે? હા, એ આવે જ ચર્ચા, ચિંતા ના કરશો, એની ચર્ચા આવી જ રહી છે આગળના સૂત્રોમાં. પણ છતાંય તમને જો ધીરજ ન રહેતી અમે કહી દઈએ કે કેટલાક ઉપાસકો ચેમ્પિયનો છે કે જે લોકો ત્યાં પહોંચ્યા પછી પણ ફરી કરીને, ખાઈ પીને, મજા કરીને, પછી જ્ઞાન ક્લાસ ભર્યા વગર
ફર્યા કરતા હોય તો પછી એમને તો પાછા આવવાનું થાય છે ભાઈ, જરૂર. જેવી રીતે બધા જીવોને અહીંયા તક આપવામાં આવે, પણ કેટલાક જીવો એવા હોય છે જેવા બધું વેદાંતનું શ્રવણ મનન વગેરે ન કરતા હોય તો પછી એમને પાછા ફરવું પડે. એવી રીતે ત્યાં ગયેલા પણ બધા ઉપાસકો કંઈ એવું કરતા નથી. મહદંશે જ્ઞાન પ્રાપ્ત કરે, પણ કેટલાક ચેમ્પિયનો ક્લાસ વગેરે ન ભરતા હોય તો એ લોકોને પાછા આવવાનું થાય છે. માટે ભગવાને કહ્યું એ પણ સાચું છે, અને અહીંયા જે કહ્યું છે એ સાચું છે. એટલે ક્રમમુક્તિનો આખો કન્સેપ્ટ જે છે ને એ પેલા આ બધા શ્રુતિના વાક્યો પરથી આવ્યો છે. શ્રુતિએ કહ્યું કે બ્રહ્મલોક પહોંચ્યા પછી પાછો નથી આવતો, તો પછી એનો અર્થ એવો થયો કે અહીંયા મુક્ત નથી થયા અને ત્યાં પહોંચ્યા અને ત્યાંથી પાછા ના આવતો હોય તો ત્યાંથી મુક્ત થઈ જાય છે. તો કેવી રીતે થાય? જ્ઞાનથી થાય. અમારો સિદ્ધાંત તો આ જ છે ભાઈ, જ્ઞાન વગર પરમ બ્રહ્મની પ્રાપ્તિ નથી. કારણ કે પરમ બ્રહ્મ વાસ્તવમાં પ્રાપ્ત વસ્તુ છે, અને તમને ખબર ન હોય તો પ્રાપ્ત છે પ્રાપ્તિ, પ્રાપ્તની પ્રાપ્તિની વાત છે આ તો ભાઈ. અને પ્રાપ્તની પ્રાપ્તિ દશમાની પ્રાપ્તિ જેવી છે. દશમો દશમાને ન જાણતો હોય અને ખોવાયો છે કર્યા કરતો હોય તો વાસ્તવમાં કેવળ તત્વમસીની જ જરૂર હોય છે કે તે દશમો તું જે શોધી રહ્યો છે એ તું જ છું. આટલી જ જરૂર છે. એ મહાવાક્ય છે. અને માટે વાસ્તવની અંદર એટલે કહેવાનો આશય ઇન્જિનિયસલી આ બધું ઊભું કહેવામાં આવ્યું. શાના માટે કહેવામાં આવ્યું? વેદના કોઈ જગ્યાએ આવું નથી એમ કે બ્રહ્મલોકની અંદર તમે ઉપનિષદમાં કોઈ જગ્યાએ આવું નહીં મળે કે બ્રહ્મલોકમાં ગયો આ ઉપાસક અને બ્રહ્માજી એને જ્ઞાન આપો, આવું કોઈ જગ્યાએ નથી. પણ વેદના વાક્યોને રિકન્સાઇલ કરવા માટે, કોઈ જગ્યાએ વિરોધાભાસ ન રહે કે માટે આપણે કહીએ છીએ કે, અને આપણો સિદ્ધાંતને પણ આપણે સમજાવવા માટે કે જ્ઞાનથી જ મુક્તિ પ્રાપ્ત થતી હોય તો જરૂર હવે એ લોકની અંદર એ જ્ઞાન પ્રાપ્ત કરતો હોય. ત્યાં આચાર્ય બેઠેલા જ છે, બ્રહ્મનિષ્ઠ છે, શ્રોત્રિય છે, ને આપણા બધા કરતાં ચડિયાતા આચાર્ય છે બ્રહ્માજી. એક સાથે ચાર ઉપનિષદનો એ અહીંયાથી બૃહદારણ્યક ને અહીંથી કઠોપનિષદ ને અહીંથી ઐતરેય ને બધા અને પણ અધિકારી, મોટાભાગના ઉપાસકો અધિકારી જ હોય ભાઈ. આટલું બધું આવું બ્રહ્મલોક પ્રાપ્ત કરવું એ કોઈ ઓર્ડિનરી વસ્તુ નથી. ઈશ્વરની ઉપાસના જીવનભર જેણે કરેલી હોય એને આ બધું પ્રાપ્ત થાય. માટે સત્વ રહેલું જ હોય, રાગદ્વેષમાંથી નિર્મૂળ થયેલા જ હોય. ખાલી પ્રતિબંધને કારણે અહીંથી એમને ત્યાં જવું પડે, મુક્ત થઈ જાય. આ રીતે આપણે સમજાવીએ છીએ. એટલે આખો કન્સેપ્ટ શ્રુતિ વાક્યો વચ્ચે રિકન્સિલિએશન કરવા માટે કરવામાં આવે કે ઉપાસક ત્યાં આવી રીતે જ્ઞાન પ્રાપ્ત કરે છે. એના માટે તમે મને કોઈ પૂછો કે એના માટે મને રેફરન્સ આપો ઉપનિષદનો, તો મારી પાસે નથી, આઈ એમ સોરી. પણ આ વસ્તુ તો નિશ્ચિત છે. જો શ્રુતિ કહેતી હોય કે પાછા નથી આવતા, મોક્ષ પ્રાપ્ત કરે છે, તો જ્ઞાન પ્રાપ્ત કરેલું હોય. અહીંયા નથી કરેલું તો ભાઈ ત્યાં કરેલું હોય. આટલી સીધી વાત છે. એટલે આટલો પાર્ટ ઇન્જિનિયસ કન્સેપ્ટ ઓફ વેદાંતિક આચાર્યસ કે જરૂર એ બ્રહ્માજી પાસે, અને ડેફિનેટલી આચાર્ય છે જ, જ્ઞાનના આચાર્ય છે, કે તમે કેવી રીતે કહી શકો કે બ્રહ્માજી આચાર્ય છે? એ મને કહો. ચલો એ હવે તમે મને કહો. બ્રહ્માજી બ્રહ્મજ્ઞાન આપી શક્યું? અરે ભાઈ, મુંડકો ઉપનિષદનો પહેલો મંત્ર જ જોઈ લો, જેમાં બ્રહ્માજી પાસે આ બધા જાય છે અને સૌથી પ્રથમ ત્યાં જ આ વસ્તુ આ કહેવામાં આવે છે કે બ્રહ્માજી પાસે જાય. અને ચાલો એ તમને ન સમજતું હોય તો છાંદોગ્યની અંદર છેલ્લે 8મા અધ્યાયમાં કહ્યું ઇન્દ્ર અને વિરોચન બ્રહ્માજી પ્રજાપતિ પાસે ગયા અને જ્ઞાન પ્રાપ્તિ માટે ગયા. અને પછી બ્રહ્માજીએ ઇન્દ્રને જ્ઞાન આપ્યું. વિરોચન તો સમજી જ ન શક્યો આ કશું, કારણ કે એની મતિ જુદા પ્રકારની હતી. ઇન્દ્રએ ન સમજી શક્યો શરૂમાં તો, પરંતુ આ અવસ્થાત્રય સાક્ષી બ્રહ્મ છે એનો ઉપદેશ વાસ્તવમાં ઇન્દ્રને આપવામાં આવ્યો અને ઇન્દ્ર છેવટે સમજ્યા. અને માટે બ્રહ્માજી તો વાસ્તવમાં સર્વના આચાર્ય છે, અને માટે જરૂર બ્રહ્મ વિદ્યાના આચાર્ય છે. છાંદોગ્યની અંદર સ્પષ્ટપણે કહેવામાં આવે. એનીવે, એટલે આ રીતે ક્રમમુક્તિ, વેદમાં ક્રમમુક્તિ નામનો શબ્દ નથી ઉપનિષદમાં. વેદમાં બ્રહ્માજીએ આવું જ્ઞાન આપ્યું હોય એવું સ્પષ્ટપણે નથી. છતાં પણ આ રીતે વેદના વાક્યોને રિકન્સાઇલ કરવા માટે આપણે આ રીતે સમજાવીએ છીએ. વર્ડ એનાલિસિસ. કાર્યાત્યય એટલે અત્યય એટલે પ્રલય. કાર્યનો અત્યય એટલે કાર્ય બ્રહ્મલોકનો પ્રલય. અને ઉપાસક કાર્યાત્યય એટલે જ્યારે આવો બ્રહ્મલોકનો લય થાય ત્યારે ઉપાસક પરમબ્રહ્મને પ્રાપ્ત કરે છે. જે હિરણ્યગર્ભ કરતાં પણ ચડિયાતું છે એ વસ્તુ. પણ સ્વામીજી એવું બ્રહ્મને એ વખતે કેવી રીતે પ્રાપ્ત કરે? એ વિદેહ મુક્તિની વાત કરી છે. એ જ્યારે બ્રહ્માજીનો ઉપદેશ પ્રાપ્ત થાય ત્યારે જ મુક્ત બની જાય, એને જીવન મુક્ત કહેવાય. પરંતુ અહીંયા નહીં, ત્યાં. પરંતુ એનો લય પરમબ્રહ્મમાં લય થઈ જાય. જેમ આપણે કહીએ ને
કે જ્ઞાની પુરુષ છેવટે બ્રહ્મમાં લય પામી જાય છે, વિદેહ મુક્તિ. ક્યારે? પ્રારબ્ધ પૂરું થાય ત્યારે. એવી જ રીતે ઉપાસક જે બ્રહ્મલોક પહોંચ્યો છે એનું પ્રારબ્ધ ત્યાં પૂરું થઈ જાય ત્યાં રહેવાનું, ત્યારે બ્રહ્માજીની સાથે એનો પણ વાસ્તવમાં લય થઈ જાય. શેમાં? બ્રહ્મમાં લય થઈ જાય છે. મળતા ફરી એને આવવું પડતું નથી, એમ કહેવાનો આશય છે. સહ તદ અધ્યક્ષેણ, એટલે કોની સાથે? એટલે કે અધ્યક્ષની સાથે. તદ અધ્યક્ષેણ એટલે આ એ બ્રહ્મલોકના અધ્યક્ષ એટલે બ્રહ્માજીની સાથે સાથે, સહ એટલે સાથે સાથે, એમનો પણ લય થઈ જાય છે, બ્રહ્મમાં લય થઈ જાય છે. બ્રહ્માજીનો તો લય થાય જ ભાઈ. બ્રહ્માજી છે એનો તો બ્રહ્મમાં લય થાય, કારણ કે પોતે જાણે છે કે હું બ્રહ્મ છું, અને માટે વિદેહ મુક્તિ પ્રાપ્ત કરે છે. સાથે સાથે આ ઉપાસક પણ કરી દે છે. માટે એને પાછા અહીંયા ફરી જન્મ લેવો પડતો નથી. છાંદોગ્યનું જે વાક્ય છે કે એણે આ મનુષ્ય લોકમાં ફરી આવવું પડતું નથી, એ વાત બિલકુલ સત્ય છે. અભિધાનાત એટલે શ્રુતિ વાક્યને આધારે જ અમે તો આ કહીએ છીએ. સિગ્નિફિકન્સ, કાર્ય અત્યય એટલે કાર્યનો અત્યય એટલે હિરણ્ય ગર્ભનો, બ્રહ્મલોકનો અત્યય એટલે નાશ કે પ્રલય, એટલે વાસ્તવમાં જ્યારે થાય ત્યારે કાર્ય અત્યય એટલે છે ને આ સપ્તમી વિભક્તિ છે, અને કાલાધિકરણ સપ્તમી કહેવામાં આવે છે. એટલે આવું જ્યારે થાય ત્યારે, આપણે ઇંગ્લિશમાં પણ છે આવું, ઇન ધ મોર્નિંગ તમે કહો, ઇન ધ મોર્નિંગ, રાઈટ, ઇન ધ આફ્ટરનૂન, ઇન ધ ઇવનિંગ. તો હવે ઇન ધ એટલે સપ્તમી વિભક્તિનો નિર્દેશ થયો છે. હા, પરંતુ એ કાળનો નિર્દેશ કરનારી સપ્તમી છે. પ્લેસનો પણ નિર્દેશ કરે સપ્તમી વિભક્તિ. તો ઇન ન્યુયોર્ક, ઇન ન્યૂ જર્સી, હવે એ પ્લેસ બતાવે છે, એ કાળ નથી. એટલે આ રીતે સપ્તમી વિભક્તિ દેશનો પણ નિર્દેશ કરે, કાળનો પણ નિર્દેશ કરે. એટલે કાળ અધિકરણ સપ્તમી પણ કહેવાય, અથવા તો દેશ અધિકરણ સપ્તમી, પ્લેસનો નિર્દેશ કરતી. એટલે અહીંયા કાર્ય અત્યય એટલે કાર્યાત્યય જે છે સપ્તમી વિભક્તિ છે, રામે, એટલે વાસ્તવમાં અહીંયા પણ કાળનો નિર્દેશ છે. જ્યારે આવો બ્રહ્મલોકનો લય થાય ત્યારે, એ સમય મતલબ, અર્થાત બ્રહ્માજી સહિત આ ઉપાસક એ વખતે મુક્ત બની જતા હોય છે, બ્રહ્મમાં લય પામી જાય છે. પરમ અતઃ એટલે પરમ બ્રહ્મ જે છે, અતઃ એટલે આ હિરણ્ય ગર્ભ કરતાં પણ ચડિયાતું, અતઃ એટલે એનાથી પરમ, એનાથી ચડિયાતું જે પરમ બ્રહ્મ જે છે એને પ્રાપ્ત કરે. તદ અધ્યક્ષેણ સહ, કોની સાથે સાથે? એકલા જ આવી રીતે પરમબ્રહ્મમાં લય પામે, બ્રહ્મલોકના લય થાય ત્યારે બ્રહ્માજી વળી પાછા ફરી જન્મ લે? ના 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 ના. તદ અધ્યક્ષેણ સહ, એ બ્રહ્મલોકના અધ્યક્ષ એટલે બ્રહ્માજી જે છે એમની સાથે ને સાથે, સહ એટલે સાથે સાથે, તદ અધ્યક્ષેણ એટલે એમની સાથે ને સાથે એ વાસ્તવમાં એ ઉપાસક પણ મુક્તિ પ્રાપ્ત કરી દે છે, વિદેહ મુક્તિ. અર્થાત એણે ફરી જન્મ લેવાનો પડતો નથી. એટલે જ્ઞાન પ્રાપ્ત થયું, માટે બ્રહ્મલોકમાં બ્રહ્માજીની સાથે ને સાથે એટલા વર્ષો જીવે. બ્રહ્મલોકનું આયુષ્ય એટલે શું? માય ગોડ! એટલે સ્વર્ગમાં જે જાય એ દેવતાઓ આપણે એમને અમારો કહી દીધા કે બહુ લાંબુ જીવે. તો બ્રહ્મલોક તો એના કરતાં એનું ડાયમેન્શન જુદું છે. આપણે શું છે ને કે યુનિટ ઓફ ટાઈમ ઇઝ ડિફરન્ટ. અહીંયા જેમ આપણો જેમ દિવસ કે કલાક કે એક ક્ષણ આપણે જે ગણીએ છીએ, એક સેકન્ડ, એ મનુષ્ય લોકનું, પરંતુ ત્યાંની સેકન્ડ જુદી. એવું કહેવાય છે દેવતાઓના કંઈક એક દિવસ એટલે આપણે 1000 વર્ષ કે એવું કંઈક, સમથિંગ લાઈક દેટ. અને બ્રહ્મલોકનો તો પછી પ્રશ્ન જ નથી, એનું તો આપણે ગણતરી મૂકેલી છે એની. અત્યારે હું ગણતરી નથી કરતો, કારણ કે પાછું માથવાનું દહીં થઈ જાય અત્યારના. એટલે 1000 ચતુર્યુગનો દિવસ અને 1000 ચતુર્યુગની રાત્રિ બ્રહ્માજીનું, એટલે આપણા 24 કલાક જે છે એ એમના 24 કલાક એટલે 2000 ચતુર્યુગ. માય ગોડ! અને 2000 ચતુર્યુગ એટલે તમે જાણો છો, એક ચતુર્યુગ એટલે 43,20,000 વર્ષ. એટલે 2000 ચતુર્યુગ એટલે 43,20,000 ગુણ્યા 2000, બરાબર ને? એટલા વર્ષો એમનો એક દિવસ થયો. એટલે એ આપણે એ મીંડાઓની ગણતરી આપણી નથી, એ જેને કરવી હોય કરે, આપણે કરવી નથી. ઇન શોર્ટ, ઇટ્સ અ ડિફરન્ટ. એવરી રેલ્મ હેઝ ઇટ્સ ઓન યુનિટ ઓફ ટાઈમ. આ તો બહુ સરળ વિજ્ઞાને આ તો સમજાવે છે આ બધી વસ્તુઓ, તો કે આ બધી બહુ આપેક્ષિક વસ્તુઓ છે. ટાઈમ, પ્લેસ, આ બધી વસ્તુ એવું કહે છે કે તમે કંઈક પ્રકાશની ગતિએ જો તમે ટ્રાવેલ કરો ને તો આખું જગત ઓગળી જાય છે. યુ કેનોટ સી એનીથિંગ. જેમ આ તો વસ્તુ આપણો સમજી શકાય એમ છે કે જેટલી આપણી સ્પીડ વધે ને
એમ વસ્તુઓ જાણે કે આપણને સ્પષ્ટ ન દેખાય, આમ જાણે ઓગળી જાય ઓછી. એટલે જો તમે કહે કે જો પ્રકાશના કિરણને ગતિએ તમે ટ્રાવેલ કરો 3,00,000 કિલોમીટર પર અવર, પર સેકન્ડ, 1,86,000 માઇલ્સ પર સેકન્ડ, એ સ્પીડે જો તમે ટ્રાવેલ કરો ને તો આ ક્રિએશન તમને આખું ઓગળી ગયેલું દેખાય, કશું જ ન દેખાય, ટોટલી રિઝોલ્વ. ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ. એટલે આ બધી વસ્તુ બહુ સાપેક્ષિક છે. તો આઇન્સ્ટાઈનનો આપણે આભાર માનવો જોઈએ, અને આઇન્સ્ટાઈને ઉપનિષદનો આભાર માન્યો. એટલે આપણા પેલા પ્રભુ બેઠા છે ને એમને ખબર છે મારા કરતાં વધારે. તદ અધ્યક્ષેણ સહ, એટલે બ્રહ્મલોકનો જે સ્વામી અધ્યક્ષ, એની સાથે ને સાથે આ ઉપાસક પણ મુક્ત બને છે. જ્ઞાન એમની પાસે પ્રાપ્ત કર્યું બ્રહ્મલોકમાં, અને પછી બ્રહ્મલોકનો જ્યાં સુધી અસ્તિત્વ રહ્યા, મતલબ સૃષ્ટિ છે ત્યાં સુધી એ પણ ત્યાં જીવે, મજા કરે ખાઈ પીને, જેમ આપણા જીવન મુક્ત પુરુષો ખાઈ પીને મજા કરે અહીંયા પ્રારબ્ધ હોય ત્યાં સુધી, એવી રીતે એનું પ્રારબ્ધ બ્રહ્મલોકમાં જેટલું હશે ત્યાં સુધી રહેશે. કેટલું હોય તો બહુ લાંબુ. એટલે અને ત્યારે પછી બ્રહ્મલોકનો જ્યારે લય થાય, સૃષ્ટિનો લય થાય, ત્યારે સાહેબ બ્રહ્મલોકનો પણ લય થાય, બ્રહ્માજી પણ લય પામી જાય. પણ ક્યાં લય પામ્યા બધા? અને ઉપાસકે લય પામી જાય. પરમ બ્રહ્મ અતઃ પરમ, એટલે એનાથી ચડિયાતું આ પરમ બ્રહ્મ છે, એમાં કાર્યનો જ્યારે લય થાય ત્યારે એ બધા લય પામી જાય, અર્થાત ફરી જન્મ લેવો ન પડતો નથી. એ માટે કઠોપનિષદનું વાક્ય સત્ય છે, છાંદોગ્ય ઉપનિષદનું વાક્ય સત્ય છે કે ફરી એ વ્યક્તિ બ્રહ્મલોકમાં ગયેલો આવતો નથી. એ વસ્તુ સત્ય છે. એટલે હિરણ્ય ગર્ભ જે છે એ આ રીતે વાસ્તવમાં હિરણ્ય ગર્ભની સાથે સાથે એમનો પણ લય થઈ જાય છે. અભિધાનાત, અભિધાન એટલે શ્રુતિ વાક્ય જે છે. કયું શ્રુતિ વાક્ય? છાંદોગ્ય ઉપનિષદનું 4:15-5 જે છે, એને એ વસ્તુને આધારે અમે તમને કહીએ છીએ કે એ પાછો ફરતો નથી. કયું વાક્ય છે પણ એ બોલો. ઇમમ માનવમ આવર્તમ ન આવર્તંતે ન આવર્તંતે ઇત્યાદિ. ઇમમ માનવમ, માનવ એટલે મનોનિર્મિતમ, આ મનોથી નિર્મિત એવું આ મનુષ્ય લોકમાં છે, એમાં ન આવર્તંતે એ પાછો ફરતો નથી. કોણ? ઉપાસક. એટલે કે મુક્ત થઈ જાય છે. એટલે મતલબ શ્રુતિના વાક્ય જે છે એના આધારે, છાંદોગ્ય ઉપનિષદના 4:15-5 વાક્યને આધારે અમે આ તમને કહીએ છીએ કે એ વ્યક્તિ મુક્ત બની જાય છે. ક્રમમુક્તિ છેવટે. પણ સ્વામી તમે તો વિધેય મુક્તિ બોલો છો. હા બરાબર, એટલે જીવન મુક્તિ એટલે અહીંયા જ તમે મુક્ત થઈ જાઓ, પરંતુ અહીંયા ન થઈ શક્યો, અજ્ઞાન છે વગેરે માટે ઉપાસક બ્રહ્મલોક પહોંચ્યો અને ત્યાં જ્ઞાન પ્રાપ્ત કર્યું, અને પછી બ્રહ્મલોકનો લય થાય, સૃષ્ટિનો લય થાય વખતે બ્રહ્મમાં બધા લય પામી જાય છે, બ્રહ્માજીની સાથે સાથે લય પામી જાય છે. અને આ ક્રમમુક્તિ છે છેવટે. સ્મૃતેશ્ચ વગેરે છે એ સૂત્ર હવે આવતી વખતે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.